ક્લાસીસ જે છે એ 6:30 ના જ રાખીએ બીકોઝ મારે જે છે એ પોસ્ટિંગનો ટાઈમ છે ને તો એમાં ટાઈમ નથી મળતો એટલા માટે 6:30 to 7:30 નો ક્લાસીસ રાખીશું. પછી નેક્સ્ટ વીકથી જો ટાઈમ હશે તો ફરી ચેન્જ કરી દઈશું. બટ કાલથી સેટરડે સુધી જે છે 6:30 to 7:30 નું જે છે ટાઈમિંગ રહેશે. એ યાર કઈ વાંધો નહીં. Now acute complications of diabetes mellitus સ્ટાર્ટ કર્યું હતું. હાઇપોગ્લાઇસેમિયા હતું. હાઇપોગ્લાઇસેમિયા બ્લડ ગ્લુકોઝ લેવલ જે છે એ ફોલ ડાઉન થશે. બિલો 70 mg પર DL હોય તો હાઇપોગ્લાઇસેમિયાની અંદર કાઉન્ટ કરીએ છે. હાઇપોગ્લાઇસેમિયા જે છે એના અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ આવ્યા હતા. કયા કયા અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ છે? Mild hypoglycemia, client remains fully aware but display adrenergic symptoms. The blood glucose level is lower than 70 mg per DL. Mild hypoglycemia से client જે છે fully awake હશે but adrenergic symptoms જે છે display કરશે plus blood glucose level જે છે lower than 70 mg per DL હશે. માઇલ્ડ હાઇપોગ્લાઇસેમિયા હશે તો કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ હશે? સિમ્ટમ્સની અંદર હંગર, નર્વસનેસ, પાલ્પિટેશન, સ્વેટિંગ, ટેકિકાર્ડિયા એન્ડ ટ્રેમર્સ જે છે માઇલ્ડ હાઇપોગ્લાઇસેમિયા વાળા ક્લાયન્ટની અંદર પ્રેઝન્ટ હશે. ક્લાયન્ટ જે છે કોન્શિયસ હશે બટ એડ્રીનર્જિક સિમ્ટમ્સ જે છે પાલ્પિટેશન, સ્વેટિંગ, ટેકિકાર્ડિયા જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. મોડરેટ હાઇપોગ્લાઇસેમિયા, client display symptoms of worsening hypoglycemia. The blood glucose level is usually lower than 40 mg per DL. બ્લડ ગ્લુકોઝ લેવલ જે છે 40 mg પર DL જે છે એનાથી ઓછું હશે. મોડરેટ હાઇપોગ્લાઇસેમિયા સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એમાં કન્ફ્યુઝન, ડબલ વિઝન, ડ્રાઉઝીનેસ, ઇમોશનલ ચેન્જીસ, હેડેક, ઇમ્પેર કોઓર્ડિનેશન, ઇનએબિલિટી ટુ કોન્સન્ટ્રેટ, irrational or combative behavior, lightheadedness, numbness of lips and tongue, slur speech. Now moderate hypoglycemia જે છે તો માઇલ્ડ હાઇપોગ્લાઇસેમિયા જે છે એના કરતા કન્ડિશન જે છે વર્સ થતી જશે. ધીમે ધીમે સિમ્ટમ્સ જે છે વર્સ થશે. કન્ફ્યુઝન, ડબલ વિઝન, હેડેક જે છે ઇન્ક્રીઝ થઈ જશે ક્લાયન્ટમાં. And lastly, severe hypoglycemia. Client display severe neuroglycopenic symptoms. The blood glucose level is usually lower than 20 mg per DL. Severe hypoglycemia से difficulty arousing as a client જે છે હવે કોન્શિયસ નહીં હોય, difficulty in arousing, disoriented behavior, loss of consciousness and seizures જે છે સિવિયર હાઇપોગ્લાઇસેમિયાના ક્લાયન્ટમાં છે. નવ હાઇપોગ્લાઇસેમિયા જે છે જે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હોય સેફટી જે છે મેઇન આવશે બીકોઝ લાઇટ હેડેડનેસ જે છે, સીઝર્સ છે, ડીઝીનેસ, ડ્રાઉઝીનેસ જે છે ક્લાયન્ટમાં જોવા મળે છે. સેફટી જે છે મેઇન આવશે પ્લસ ગ્લુકોઝ લેવલ જે છે એને મેન્ટેન રાખવું એ બી ટ્રીટમેન્ટની અંદર હશે. એને ઇન્ટરવેન્શન્સ કયા કયા છે ઇફ ક્લાયન્ટ જે છે એમાં કોમ્પ્લિકેશનમાં હાઇપોગ્લાઇસેમિયા પ્રેઝન્ટ હોય તો ઇન્ટરવેન્શન્સ જે છે એમાં ક્લિનિકલ જજમેન્ટ જે છે આપ્યું છે કઈ એક્શન લેવાની. ફર્સ્ટલી સિનારીઓ જે છે એમાં હોસ્પિટલાઇઝ ક્લાયન્ટ વિથ ડાયાબિટીસ mellitus complaints of sweating and hunger. The nurse notes that client is pale and shaking. Nurse recognize these cues as a hypoglycemic reaction. Using the 15/15 rule, the nurse takes the following action. હાઇપોગ્લાઇસેમિયા જે છે રેકોગ્નાઇઝ કર્યું એટલે એના રિએક્શન છે હાઇપોગ્લાઇસેમિયાના તો કયા એક્શન્સ લેવાની? ફર્સ્ટ, ચેક્સ ધ ક્લાયન્ટ્સ બ્લડ ગ્લુકોઝ લેવલ. If blood glucose is below 70 mg per DL, administer 50 gram of simple carbohydrate such as half cup of fruit juice or 15 gram of glucose gel. If mild hypoglycemia હોય તો બ્લડ ગ્લુકોઝ લેવલ જે છે બિલો 70 mg per DL હશે. 15 ગ્રામ ઓફ કાર્બોહાઈડ્રેટ ઓર 15 ગ્રામ ઓફ ગ્લુકોઝ જેલ જે છે પ્રોવાઈડ કરી શકાય. કાર્બોહાઈડ્રેટની અંદર જ્યુસ કાં તો ગ્લુકોઝ જેલ જે છે પ્રોવાઈડ કરો. Recheck the blood glucose level in 15 minutes. After providing simple carbohydrates, recheck the blood glucose level in 15 minutes. If blood glucose remains below 70 mg per DL, administer another 15 gram of simple carbohydrate. Recheck the blood glucose level in 15 minutes. If still below 70 mg per DL, treats with an additional 15 gram of
સિમ્પલ કાર્બોહાઈડ્રેટ 15 ગ્રામ ઓફ સિમ્પલ કાર્બોહાઈડ્રેટ જે પ્રોવાઈડ કરો ફરીથી જે છે ચેક કરો બ્લડ ગ્લુકોઝ લેવલ એન્ડ ઇફ સ્ટીલ 70 mg પર dl જે છે એનાથી ઓછું છે બ્લડ ગ્લુકોઝ તો ફરીથી જે છે એડિશનલી 15 ગ્રામ સિમ્પલ કાર્બોહાઈડ્રેટ પ્રોવાઈડ કરો recheck the blood glucose level in 15 minutes if still below 70 mg per dl treats with 25 to 50 ml of 50% dextrose intravenously or with 1 mg of glucagon subcutaneously or intramuscularly. Now 3 times જે છે એ સિમ્પલ કાર્બોહાઈડ્રેટ પ્રોવાઈડ કર્યા પછી બી if still blood glucose level જે છે ડાઉન છે તો ટ્રીટમેન્ટ જે છે એમાં 25 to 50 ml of 50% dextrose જે છે પ્રોવાઈડ કરી શકાય or 1 mg of glucagon જે છે subcutaneously or intramuscularly પ્રોવાઈડ કરો. After the blood glucose level has recovered, has the client ingest a snack that include a complex carbohydrate and a protein. After recovery, client જે છે એમને complex carbohydrate પ્રોવાઈડ કરો પ્રોટીન જે છે પ્રોવાઈડ કરો એટલા માટે તમે સ્નેક્સ જે છે પ્રોવાઈડ કરી શકો છો. Document client's complaint, action taken and outcome. Explore the precipitating cause of hypoglycemia with the client. And lastly, if client is experiencing an altered level of consciousness, bypass oral treatment and start with injectable glucagon or 50% dextrose. If condition જે છે worse થઈ જાય, client જે છે એમાં altered level of consciousness હોય તો પછી oral treatment જે છે એને bypass કરીને directly જે છે એ injectable glucagon provide કરો or 50% dextrose જે છે start કરી દેવાની. Do not attempt to administer oral fluid to the client experiencing a severe hypoglycemic reaction who is semi-conscious or unconscious and is unable to swallow. This client is at risk for aspiration. Now, client જે છે એમાં severe hypoglycemic reactions present હોય તો એવા clients ની અંદર oral food or fluid જે છે એ provide નહીં કરવાનું, administration નહીં કરવાનું because client જે છે એ maybe semi conscious હશે or unconscious હશે તો aspiration થવાના risk જે છે આ client માં વધારે હોય છે એટલા માટે oral fluid and food જે છે એને avoid કરવાનું. For this client, an injection of glucagon is administered subcutaneously, intramuscularly or intravenously. In the hospital or emergency department, the client may be treated with an IV injection of 25 to 50 ml of 50% dextrose in water. એવા clients કે જેમાં severe hypoglycemic reactions હોય તો એ clients જે છે એમાં તમે ગ્લુકાગોન જે છે એ ઇન્જેક્ટ કરી શકો છો subcutaneously, intramuscular or intravenously or hospital emergency department ની અંદર 50% dextrose જે છે water ની અંદર dilute કરી and 25 to 50 ml જે છે provide કરો IV injection through. Diabetic ketoacidosis. Diabetic ketoacidosis is life-threatening complication of type 1 diabetes mellitus that develops when severe insulin deficiency occurs. Type 1 diabetes mellitus જે છે એમાં insulin deficiency જે છે present હોય છે and because of insulin deficiency જે ગ્લુકોઝ જે છે એનું મેટાબોલિઝમ નહીં થતું and ગ્લુકોઝનો મેટાબોલિઝમ નહીં થવાના લીધે એનર્જી જે છે બોડીને નહીં મળે તો બોડી જે છે એનર્જી લેવા માટે જે ફેટ જે છે એનું મેટાબોલિઝમ સ્ટાર્ટ કરી દેશે એન્ડ ફેટ મેટાબોલિઝમના લીધે લાસ્ટમાં જે બાય પ્રોડક્ટ હોય છે એમાં કીટોન જે છે એ મળે છે એન્ડ કીટોન્સ જે છે એનું લેવલ જે છે બોડીમાં ઇન્ક્રીઝ થઈ જશે. The main clinical manifestations include hyperglycemia, dehydration, ketosis and acidosis. Pathophysiology of diabetic ketoacidosis છે ઇન્ફેક્શન ઓર સ્ટ્રેસ હશે ઓર મિસ ઇન્સ્યુલિન ડોઝ હશે. ઇન્ફેક્શન ઓર સ્ટ્રેસની અંદર એક્સેસ સિક્રેશન ઓફ ગ્લાયકોજન એન્ડ અધર કાઉન્ટર રેગ્યુલેટરી હોર્મોન્સ જે છે એનું એક્સેસિવ સિક્રેશન થશે. સો બીકોઝ ઓફ દેટ લિપોલાઇસિસ જે છે એડિપોઝ ટિશ્યુનું ઇન્ક્રીઝ થઈ જશે. ગ્લુકાગોન જે છે એનું સિક્રેશન થવાના લીધે ગ્લુકોઝ જે છે એ વધારે જોવા મળશે બોડીની અંદર બીકોઝ ગ્લુકાગોન જે છે એ ગ્લુકોઝનું લેવલ ઇન્ક્રીઝ કરે છે. ઓલરેડી ઇન્ફેક્શન એન્ડ સ્ટ્રેસ પ્રેઝન્ટ છે ઇન્સ્યુલિન જે છે એનું લેવલ જે છે નોર્મલ હશે બટ એના કમ્પેરમાં ગ્લુકોઝનું લેવલ જે છે ઇન્ક્રીઝ થઈ ગયું છે બીકોઝ ગ્લાયકોજન જે છે એનું સિક્રેશન થાય છે. સો એના લીધે જે છે એ લિપોલાઇસિસ જે છે એડિપોઝ ટિશ્યુનું ઇન્ક્રીઝ થશે. કીટોજીનેસિસ થશે. કીટોન જે છે આખું તો એનું જે છે મેટાબોલિઝમ થશે. કીટોજીનેસિસના લીધે કીટોન્સ જે છે એ અલગ બાય પ્રોડક્ટની અંદર મળશે એનાથી કીટોસિસ થશે એન્ડ એસિડોસિસ થશે.
Now excessive secretion of glycogen and other counter regulatory hormones જે છે ને તે glycogenolysis and gluconeogenesis જે છે લીવર જે છે એનાથી થશે and એના લીધે જે છે હાઇપરગ્લાયસીમિયા થશે બીકોઝ ગ્લાયકોજેનોલાઇસિસ એન્ડ ગ્લુકોનિયોજેનેસિસ જે છે ગ્લુકોઝ જે છે ફોર્મ થશે ગ્લુકોઝ જે છે એ વધારે ફોર્મ થવાના લીધે હાઇપરગ્લાયસીમિયા થશે હાઇપરગ્લાયસીમિયા જે છે એના લીધે ઓસ્મોટિક ડાયુરેસિસ ગ્લાન્ડમાં જોવા મળશે એન્ડ બીકોઝ ઓફ ધેટ પોટેશિયમ લોસ થશે ડાયુરેસિસના લીધે બોડી જે છે એમાંથી ડાયુરેસિસની અંદર જેટલા બી ફ્લુઇડ જે છે વોટર જે રીએબ્ઝોર્પ્શન થતું એની જગ્યાએ વોટર એન્ડ ફ્લુઇડ જે છે બોડીમાંથી લોસ થાય છે અને એના લીધે પોટેશિયમ લોસ થાય છે પોટેશિયમ લોસ એન્ડ એસિડોસિસ બંને લીધે ડિહાઇડ્રેશન થાય છે કિટોસિસ જે છે એના લીધે બી વોમિટિંગ જોવા મળશે ક્લાયન્ટમાં નાઉ મિસ ઇન્સ્યુલિન ડોઝ ઓર ન્યૂ ઓનસેટ ડાયાબિટીસ હશે ક્લાયન્ટમાં ઇન્સ્યુલિન ડોઝ મિસ થઈ ગયો હોય ઓર ક્લાયન્ટ જે છે એમાં ન્યૂલી ડાયાબિટીસ જે છે એ સ્ટાર્ટ થયો હોય ન્યૂ ઓનસેટ ઓફ ડાયાબિટીસ હોય તો એના લીધે ઇનએડિક્વેટ ઇન્સ્યુલિન હશે ઇનએડિક્વેટ ઇન્સ્યુલિનના લીધે ગ્લુકોઝ અપટેક જે છે ડિક્રીઝ થઈ જશે ગ્લુકોઝનું મેટાબોલિઝમ નહીં થાય એટલે ગ્લુકોઝ જે છે બ્લડની અંદર સર્ક્યુલેટ થયા કરશે એના લીધે હાઇપરગ્લાયસીમિયા જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે ઓસ્મોટિક ડાયુરેસિસ જે છે જોવા મળશે પોટેશિયમ લોસ લાસ્ટલી જે છે ડિહાઇડ્રેશન થશે એટલે કીટો એસિડ ડાયાબિટીક કીટો એસિડોસિસ જે છે એમાં ડિહાઇડ્રેશન એન્ડ એસિડોસિસ જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હોય છે પ્લસ હાઇપરગ્લાયસીમિયા જે છે ક્લાયન્ટમાં જોવા મળશે ગ્લુકોઝ જે છે એનું મેટાબોલિઝમ નથી થતું અને ગ્લુકોઝ જે છે સર્ક્યુલેટરી સિસ્ટમની અંદર જે છે એ સર્ક્યુલેટ થયા કરશે કીટોસિસ અને એસિડોસિસ જે છે ક્લિનિકલ મેનિફેસ્ટેશન્સ છે મેઇન ડાયાબિટીક કીટો એસિડોસિસ જે છે એમાં અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સની અંદર ડાયાબિટીક કીટો એસિડોસિસ ઓનસેટ જે છે સડનલી હશે પ્રિસિપિટેટિંગ ફેક્ટર્સ ઇન્ફેક્શન ડાયાબિટીક કીટો એસિડોસિસ જે છે એ સડનલી એક્યુટ કન્ડિશન છે એટલે એના સિમ્ટમ્સ જે છે તમને સડનલી જોવા મળશે પ્લસ પ્રિસિપિટેટિંગ ફેક્ટર્સ જે છે એમાં ઇન્ફેક્શન છે ઇન્ફેક્શન લીધે સ્ટ્રેસર ઓર સ્ટ્રેસ જે છે થશે અધર સ્ટ્રેસર્સ ઇનએડિક્વેટ ઇન્સ્યુલિન ડોઝ જે છે બધા પ્રિસિપિટેટિંગ ફેક્ટર છે બીકોઝ પેથોફિઝિયોલોજી જે છે એમાં જોયું એ પ્રમાણે કે ઇન્ફેક્શન જે છે થશે તો ઇન્ફેક્શન સ્ટ્રેસ ઇન્સ્યુલિન ડોઝ મિસ થઈ જશે તો એના લીધે જે છે ઇન ધ એન્ડ કે જે બી કીટોસિસ એસિડોસિસ જોવા મળશે ક્લાયન્ટમાં ડિહાઇડ્રેશન એન્ડ પોટેશિયમ લોસ હશે હાઇપરગ્લાયસીમિયા જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે મેનિફેસ્ટેશન્સ કયા કયા છે તો કીટોસિસ જે છે એનો મેઇન મેનિફેસ્ટેશન યાદ રાખવાનું કે કોસ્મોલ્સ રેસ્પિરેશન ફ્રૂટી બ્રીથ નોઝિયા એબ્ડોમિનલ પેઇન જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે કોસ્મોલ્સ રેસ્પિરેશન ફ્રૂટી બ્રીથ બીકોઝ કીટોન જે છે એની સ્મેલ જે છે ફ્રૂટી હોય છે એના લીધે ક્લાયન્ટ જે છે એની જે બ્રીથિંગ કરશે ત્યારે આપણને ફ્રૂટી સ્મેલ આવશે નોઝિયા એન્ડ એબ્ડોમિનલ પેઇન પ્રેઝન્ટ હશે ડિહાઇડ્રેશન ઓર ઇલેક્ટ્રોલાઇટ લોસ જે છે ક્લાયન્ટમાં મેનિફેસ્ટેશનમાં પ્રેઝન્ટ હશે બીકોઝ પોલીયુરિયા જે છે ક્લાયન્ટમાં હશે પોલીડિપ્સિયા વેઇટ લોસ ડ્રાય સ્કિન શંકેન આઈઝ સોફ્ટ આઈબોલ્સ એન્ડ લેથાર્જી કોમા જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે ડાયુરેસિસ જે છે થાય છે ક્લાયન્ટમાં તો એના લીધે પોલીયુરિયા હોય છે પોલીડિપ્સિયા ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે જે બી ક્લાયન્ટ જે છે એને બહુ વધારે એક્સેસિવ થર્સ્ટ લાગશે પ્લસ વેઇટ લોસ હશે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે બીકોઝ ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ લોસ થાય છે ડ્રાય સ્કિન બીકોઝ ઓફ ડિહાઇડ્રેશન શંકેન આઈઝ ડિહાઇડ્રેશનના લીધે આઈબોલ સોફ્ટ થઈ જશે એન્ડ લેથાર્જી એન્ડ કોમા જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે લેબોરેટરી ફાઇન્ડિંગ્સ સીરમ જે છે સીરમ ગ્લુકોઝ લેવલ મોર દેન 300 mg પર DL જે છે ડાયાબિટીક કીટોએસિડોસિસ વાળા ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે ઓસ્મોલારિટી જે છે એની અંદર વેરિયેબલ ચેન્જીસ જે છે થઈ શકે છે ઓસ્મોલારિટી જે છે ક્લાયન્ટમાં સીરમ કીટોન્સ પોઝિટિવ એટ 1:2 ડાયલ્યુશન સીરમ કીટોન જે છે ચેક કરવામાં આવે જ્યારે 1:2 ડાયલ્યુશન કરવામાં આવે એ વખતે પોઝિટિવ સીરમ કીટોન પ્રેઝન્ટ હશે સીરમ પીએચ ડાયાબિટીક કીટોએસિડોસિસ છે એટલે પીએચ જે છે લેસ દેન 7.35 હશે સીરમ HCO3 is less than 15 milli equivalent per liter because acidosis જે છે એટલા માટે બાયકાર્બોનેટ લેવલ જે છે એ પણ ડિક્રીઝ હશે serum sodium low normal or high serum potassium normal elevated with acidosis decrease following the dehydration જ્યારે એસિડોસિસ ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે તો એ વખતે જે છે સીરમ પોટેશિયમ લેવલ એલિવેટેડ હશે અને જો ડિહાઇડ્રેશન થશે એટલે કે ક્લાયન્ટની અંદર જે ડાયુરેસિસ થશે તો એના લીધે ડિહાઇડ્રેશન થશે એન્ડ બીકોઝ ઓફ ધેટ ડિહાઇડ્રેશન લીધે પોટેશિયમ લેવલ જે છે ડિક્રીઝ થઈ જશે બ્લડ યુરિયા નાઇટ્રોજન more than 20 mg per dl elevated because of dehydration
BUN જે છે એ ઇન્ક્રીઝ થશે બીકોઝ ડિહાઇડ્રેશન ગ્લેન્ડમાં પ્રેઝન્ટ છે એટલા માટે. Creatinine more than 1.5 mg per dl elevated because of dehydration. Dehydration લીધે fluid loss થાય છે but electrolyte જે છે એની અંદર જે છે ચેન્જીસ થાય છે. પોટેશિયમ જે છે ડિહાઇડ્રેશન લીધે ડિક્રીઝ થશે બટ બ્લડ યુરિયા નાઇટ્રોજન ક્રિએટિનિન જે છે ઇન્ક્રીઝ થશે. યુરિન કીટોન જે છે પોઝિટિવ હશે. ડાયાબિટીક કીટોએસિડોસિસ જે છે એમાં ઇન્ટરવેન્શન્સ કયા લેવાના? Restore circulatory blood volume and protect against cerebral, coronary and renal hypoperfusion. ડિહાઇડ્રેશન જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ છે, ફ્લુઇડ વોલ્યુમ જે છે એ લોસ થાય છે તો એના લીધે જે પણ સર્ક્યુલેટિંગ બ્લડ વોલ્યુમ જે છે રિસ્ટોર કરવાનું. ઇન્ટરવેન્શન જે છે એમાં મેઇન એમ હશે કે જે બી બ્લડ વોલ્યુમ જે છે સર્ક્યુલેટરી વોલ્યુમ એને રિસ્ટોર કરવાનું પ્લસ ક્લાયન્ટ જે છે એમાં ડિહાઇડ્રેશનના લીધે હાઇપોપરફ્યુઝનના લીધે રિનલ હાઇપોપરફ્યુઝન ઓર કોરોનરી સેરેબ્રલ હાઇપોપરફ્યુઝન ના થાય એ જે છે એના અગેન્સ્ટમાં પ્રોટેક્શન પ્રોવાઈડ કરવાનું. Treat dehydration with rapid IV infusions of 0.9% or 0.45% normal saline as prescribed. Dextrose is added to IV fluids when the blood glucose level reaches 250 to 300 mg per dl. Dehydration જે છે if clientમાં present હોય તો રેપિડલી IV ઇન્ફ્યુઝન જે છે પ્રોવાઈડ કરવામાં આવે. નોર્મલ સલાઇન જે છે એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન પ્રોવાઈડ કરવામાં આવે એન્ડ IV ફ્લુઇડ જે છે એની અંદર ડેક્સ્ટ્રોઝ એડ કરવામાં આવે જ્યારે બ્લડ ગ્લુકોઝ લેવલ જે છે 250 ટુ 300 mg per dl હોય ત્યારે. Too rapid administration of IV fluids, use of incorrect types of IV fluids, particularly hypotonic solution, and correcting the blood glucose level too rapidly can lead to cerebral edema. Hypotonic solution use કર્યું હોય, rapidly administration કર્યું હોય IV fluids જે છે એનું और blood glucose level જે છે એને too rapidly કરેક્શન કરવાનો ટ્રાય કર્યું હોય તો ક્લાયન્ટ જે છે એમાં સેરેબ્રલ એડિમા થવાના ચાન્સીસ ઇન્ક્રીઝ થઈ જશે. ટ્રીટ hyperglycemia with insulin administered intravenously as prescribed. Hyperglycemia જે છે એના માટે ઇન્સ્યુલિન એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે છે બીકોઝ આગળ ડેક્સ્ટ્રોઝ જે છે એ બી પ્રોવાઈડ કરીએ છીએ આપણે પ્લસ ઓલરેડી જે છે બ્લડ ગ્લુકોઝ લેવલ એલિવેટેડ છે એની ટ્રીટમેન્ટ માટે હાઇપરગ્લાયસેમિયા જે છે એના માટે ઇન્સ્યુલિન જે છે ઇન્ટ્રાવેનસલી પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે. કરેક્ટ ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સીસ potassium level may be elevated as a result of dehydration and acidosis. Potassium જે છે elevated હશે જ્યારે એસિડોસિસ જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે ત્યારે જે છે પોટેશિયમનું લેવલ ઇન્ક્રીઝ થઈ ગયું હશે તો એનું કરેક્શન જે છે ટ્રીટમેન્ટ જે છે પ્રોવાઈડ કરેલી કરેક્શન માટે. મોનિટર પોટેશિયમ લેવલ ક્લોઝલી because when client receive treatment for dehydration and acidosis the serum potassium level will decrease and potassium replacement may be required. Now dehydration માટે જ્યારે ક્લાયન્ટ જે છે ટ્રીટમેન્ટ રિસીવ કરશે ત્યારે પોટેશિયમ લેવલ ડિક્રીઝ થઈ ગયું હશે બીકોઝ ડાયુરેસિસ જે છે એના લીધે જે પણ ફ્લુઇડ જે છે એ બોડીમાંથી લોસ થાય છે, પોટેશિયમ લોસ હશે એટલે જ્યારે બી ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરતા હોઈએ ડિહાઇડ્રેશન માટે ત્યારે પોટેશિયમ રિપ્લેસમેન્ટ જે છે રિક્વાયર્ડ હશે. કાર્ડિયાક મોનિટરિંગ શુડ બી પ્લેસ ફોર ધ ક્લાયન્ટ વિથ ડીકે ડ્યુ ટુ રિસ્ક એસોસિએટેડ વિથ એબનોર્મલ સિરમ પોટેશિયમ લેવલ. એબનોર્મલ સિરમ પોટેશિયમ લેવલના લીધે કાર્ડિયાક મોનિટર જે છે એ ડાયાબિટીસ કીટોએસિડોસિસ વાળા ક્લાયન્ટ છે એમની સાથે અટેચ કરવામાં આવે એન્ડ કન્ટિન્યુઅસલી કાર્ડિયાક મોનિટરિંગ કરવામાં આવે. ડિસ્ક્રિડમેસ છે કે નહીં એ ચેક કરવામાં આવે. Insulin IV administration, use short duration insulin or only and IV bolus dose of short duration regular 100 unit insulin, usually 5 to 10 unit may be prescribed before a continuous infusion is begun. IV administration જે છે ઇન્સ્યુલિનનું તો શોર્ટ ડ્યુરેશન ઇન્સ્યુલિન જે છે યુઝ કરવામાં આવે. IV બોલસ જે છે પ્રોવાઈડ કરવામાં આવે શોર્ટ ડ્યુરેશન ઇન્સ્યુલિન જે છે એનું. The prescribed IV dose of insulin for continuous infusion is prepared in 0.9% or 0.45% normal saline as prescribed. So જે બી ડોઝ જે છે પ્રિસ્ક્રાઇબ કર્યો છે એને નોર્મલ saline જે છે એમાં ડાયલ્યુટ કરીને ઇન્ફ્યુઝન જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે. Always place the insulin infusion on an IV infusion controller. જ્યારે બી ઇન્ફ્યુઝન જે છે પ્રોવાઈડ કરતા હોય ઇન્સ્યુલિન જે છે એનું નોર્મલ saline જે છે એની સાથે ડાયલ્યુટ કરીને તો IV ઇન્ફ્યુઝન કંટ્રોલર જે છે એ એની સાથે અટેચ હોવું જોઈએ કે જે ઇન્ફ્યુઝન પ્રોવાઈડ કરે છે આપણે એ કંટ્રોલ
જે છે એ કરીને આપવાનું હોય, એનો ડોઝ જે છે ડિસાઇડ કરેલો હોય, એના બેઝ પર તમારે ઇન્ફ્યુઝન પ્રોવાઈડ કરવાનું હોય. એટલા માટે આઈવી ઇન્ફ્યુઝન કંટ્રોલર જે છે એ અટેચ હોવું જોઈએ. Insulin is infused continuously until subcutaneous administration resumes to prevent a rebound of the blood glucose level. જ્યાં સુધી સબક્યુટેનિયસ એડમિનિસ્ટ્રેશન જે છે રિઝ્યુમ ના કરીએ આપણે ત્યાં સુધી આઈવી ઇન્ફ્યુઝન જે છે કન્ટિન્યુઅસલી ઇન્સ્યુલિનનું પ્રોવાઈડ કરવામાં આવે છે. મોનિટર વાઇટલ સાઇન્સ, મોનિટર યુરિનરી આઉટપુટ એન્ડ મોનિટર ફોર સાઇન્સ ઓફ ફ્લુઇડ ઓવરલોડ, મોનિટર પોટેશિયમ એન્ડ ગ્લુકોઝ લેવલ્સ એન્ડ ફોર સાઇન્સ ઓફ ઇન્ક્રીઝ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર. પોટેશિયમ લેવલ જે છે મોનિટરિંગ કરવાનું, ગ્લુકોઝ લેવલ જે છે મોનિટરિંગ કરો, યુરિન આઉટપુટ મોનિટરિંગ કરવાનું, ફ્લુઇડ ઓવરલોડ ગ્લેન્ડમાં પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો બીકોઝ ઇન્ફ્યુઝન જે છે પ્રોવાઈડ કરીએ છીએ. પ્લસ ઇન્ક્રીઝ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર જે છે એની સાઇન્સ છે કે નહીં ચેક કરો. The potassium level will fall rapidly within the first hour of treatment as the dehydration and the acidosis are treated. પોટેશિયમ લેવલ જે છે રેપિડલી ડાઉન થશે જો ડિહાઇડ્રેશન એસિડોસિસની ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરશો એ રીતે. પોટેશિયમ ઇઝ એડમિનિસ્ટર્ડ ઇન્ટરવેનસલી in a diluted solution as prescribed. Ensure adequate renal function before administering potassium. પોટેશિયમ જે છે એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે જ્યારે ડિહાઇડ્રેશનની ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરતા હોય ત્યારે. સો બિફોર એડમિનિસ્ટ્રિંગ renal function ચેક પ્રોપરલી છે કે નહીં ચેક કરો એન્ડ ચેક કર્યા પછી જે છે પોટેશિયમ પ્રોવાઈડ કરવામાં આવે. ક્લાયન્ટ એજ્યુકેશન, client education guidelines during illness, take insulin or oral anti-diabetic medications as prescribed. જ્યારે ક્લાયન્ટ જે છે એ ઇલનેસ ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે તો કઈ ગાઈડલાઇન્સ જે છે ફોલો કરવાની. ઇન્સ્યુલિન જે છે એ પ્રોવાઈડ કરવાનું, ક્લાયન્ટને કહેવાનું કે ઇન્સ્યુલિન જે છે એડમિનિસ્ટ્રેશન કરવું ઇમ્પોર્ટન્ટ છે. પ્લસ ઓરલ એન્ટી ડાયાબિટિક મેડિકેશન જે છે એઝ પર ડિસ્ક્રિપ્શન જે છે કન્ઝ્યુમ કરે. Determine the blood glucose level and test the urine for ketones every 3 to 4 hours. Every 3 to 4 hours urine collection કરવામાં આવે, સ્પેસિમેન કલેક્ટ કરવામાં આવે એન્ડ બ્લડ ગ્લુકોઝ લેવલ જે છે ચેક કરવામાં આવે. કીટોન્સ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરવા માટે યુરિન જે છે ટેસ્ટ કરવામાં આવે એન્ડ ગ્લુકોઝ જે છે એનું લેવલ ચેક કરવામાં આવે. ઇફ ધ યુઝ્યુઅલ meal plan can not be follow, substitute soft foods 6 to 8 times a day. If usually જે ફૂડ જે છે પ્રોવાઈડ કરતા હોય હવે મીલ પ્લાન જે છે ફોલો નથી થઈ શકતો તો સોફ્ટ ફૂડ જે છે 6 to 8 times a day પ્રોવાઈડ કરવામાં આવે છે. If vomiting, diarrhea or fever occurs, consume liquids every 30 to 60 minutes to prevent dehydration and to provide calories. Vomiting, diarrhea, fever present હોય તો લિક્વિડ જે છે every 30 to 60 minutes પ્રોવાઈડ કરવાના ડિહાઇડ્રેશનને પ્રિવેન્ટ કરવા માટે and calories જે છે પ્રોવાઈડ કરવા માટે. Notify the primary healthcare provider if vomiting, diarrhea or fever persist. If blood glucose level are higher than 250 to 30 mg per dl, when ketonuria is present for more than 24 hours, when unable to take food or fluids for a period of 4 hours, or when illness persists for more than 2 days. Now PHCP જે છે એમને નોટિફાઈ કરવું ઇમ્પોર્ટન્ટ છે કે કઈ કન્ડિશનમાં જે છે PHCP ને નોટિફાઈ કરવાનું. If continuously ક્લાયન્ટમાં જે છે વોમિટિંગ પ્રેઝન્ટ હોય, ડાયરિયા પ્રેઝન્ટ હોય, ફીવર પ્રેઝન્ટ હોય તો PHCP જે છે એમને ઇન્ફોર્મ કરો. બ્લડ ગ્લુકોઝ લેવલ જે છે હાયર દેન 250 mg or 300 mg per dl જે છે એના કરતાં વધારે હોય. કીટોનુરિયા પ્રેઝન્ટ હોય ફોર મોર દેન 24 hours એન્ડ ક્લાયન્ટ જે છે એ 4 અવરના પીરિયડની અંદર બી કોઈ ફ્રૂટ કે ફૂડ જે છે એ કન્ઝ્યુમ નથી કરી શકતા. persistently illness જે છે એ more than 2 days જે છે એનાથી વધારે પ્રેઝન્ટ હોય તો PHCP જે છે એમને ઇન્ફોર્મ કરવું ઇમ્પોર્ટન્ટ છે. Monitor the client being treated for decay. Closely for signs of increased intracranial pressure. If blood glucose level falls too far or too fast before the brain has time to equilibrate, water is pulled from the blood to the cerebrospinal fluid and the brain, causing cerebral edema and increased intracranial pressure. ક્લાયન્ટ જે છે કે જે લોકોને ડાયાબિટીસ કીટોએસિડોસિસ જે છે એ પ્રેઝન્ટ હોય ક્લાયન્ટમાં એની ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરતા હોય તેમને ક્લોઝલી મોનિટર કરવું ઇમ્પોર્ટન્ટ છે બીકોઝ
ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર જે છે ઇન્ક્રીઝ થવાના ચાન્સીસ વધારે હોય છે. તો ક્લાયન્ટ જે છે એમને ક્લોઝલી મોનિટર કરો ફોર ધ સાઇન્સ ઓફ ઇન્ક્રીઝ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર. ઇફ ક્લાયન્ટ જે છે એમનું બ્લડ ગ્લુકોઝ લેવલ જે છે એ બહુ વધારે થઈ જાય એન્ડ ટુ ફાસ્ટલી જે છે એની અંદર ચેન્જીસ થશે, રેપિડ ચેન્જીસના લીધે બ્રેઇન જે છે એને ઇક્વિલિબ્રિયમ જે છે મેન્ટેન રાખવાનો ટાઈમ નહીં મળે, ઇક્વિલિબ્રિયમ બેલેન્સ જે છે મેન્ટેન નહીં રહે, તો બ્રેઇન જે છે એ વોટર જે છે એને પુલ કરવાનું સ્ટાર્ટ કરી દેશે બ્લડ જે છે એમાંથી. એન્ડ વોટર પુલ થઈને જે બ્રેઇન જે છે સેરિબ્રમ જે છે એમાં ફ્લુઇડ કલેક્શન થશે. તો સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ બ્રેઇન જે છે એની અંદર જે છે એ વોટર કલેક્શન જે છે થશે. બીકોઝ ઓફ દેટ એડીમાં જે છે સેરિબ્રલ એડીમાં પ્રેઝન્ટ હશે એન્ડ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર જે છે ઇન્ક્રીઝ થઈ જશે, આઈસીબી જે છે ઇન્ક્રીઝ થશે. સો આ રીતે ક્લાયન્ટ જે છે કે જે લોકોની અંદર ડીકે પ્રેઝન્ટ હોય ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરતા હોય તો એ લોકોની અંદર ક્લોઝલી ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર ઇન્ક્રીઝ છે કે નહીં મોનિટર કરવામાં આવે છે, બીકોઝ સેરિબ્રલ એડીમાં થવાના ચાન્સીસ છે એટલા માટે. નેક્સ્ટ કન્ડિશન ઇઝ હાઇપરઓસ્મોલર હાઇપરગ્લાઇસેમિક સિન્ડ્રોમ HHS. Extreme hyperglycemia occurs without ketosis or acidosis. DK and HHS જે છે બંને વચ્ચે જે ડિફરન્સ શું છે, ડાયાબિટીસ કીટોએસિડોસિસ જે છે એમાં હાઇપરગ્લાઇસેમિયા પ્રેઝન્ટ હોય છે. સેમ HHS જે છે એમાં બી હાઇપરગ્લાઇસેમિયા પ્રેઝન્ટ હોય છે, બટ ડાયાબિટીક કીટોએસિડોસિસ જે છે એમાં કીટોસિસ એન્ડ એસિડોસિસ પ્રેઝન્ટ હોય છે. જ્યારે અહીંયા જે છે એક્સ્ટ્રીમ હાઇપરગ્લાઇસેમિયા હશે બટ કીટોસિસ એન્ડ એસિડોસિસ જે છે નહીં હોય. The syndrome occurs most often in individuals with type 2 diabetes mellitus. Type 2 diabetes mellitus वाला client में present है. The major difference between HHS and DK is that ketosis and acidosis do not occur with HHS. Enough insulin is present with HHS to prevent the breakdown of fats for energy, thus preventing ketosis. Now, hyperosmolar hyperglycemic syndrome જે છે એને ડાયાબિટીક કીટોએસિડોસિસ વચ્ચે ડિફરન્સ એટલો છે કે ડાયાબિટીક કીટોએસિડોસિસની અંદર કીટોસિસ એન્ડ એસિડોસિસ પ્રેઝન્ટ હોય છે, જ્યારે હાઇપરઓસ્મોલિક હાઇપરગ્લાઇસેમિક સિન્ડ્રોમ જે છે એમાં કીટોસિસ એસિડોસિસ પ્રેઝન્ટ નથી, બીકોઝ HHS કન્ડિશન જે છે એમાં ઇન્સ્યુલિન જે છે ઇનફ અમાઉન્ટમાં હોય છે, જ્યારે ડાયાબિટીક કીટોએસિડોસિસની અંદર ટાઈપ 1 ડાયાબિટીસ હોય છે એટલા માટે ઇન્સ્યુલિનની ડેફિશિયન્સી હોય છે, એટલા માટે જે ફેટ જે છે મેટાબોલિઝમ થાય, ફેટ મેટાબોલિઝમના લીધે કીટોસિસ એસિડોસિસ થાય છે. જ્યારે અહીંયા ટાઈપ 2 ડાયાબિટીસ મેલાઇટિસ વાળા ક્લાયન્ટ્સની અંદર HHS પ્રેઝન્ટ હોય છે. એનો મતલબ કે ઇન્સ્યુલિન જે છે એ ઇનફ અમાઉન્ટમાં પ્રેઝન્ટ છે, એનાથી ફેટ બ્રેકડાઉન નથી થતું એન્ડ બીકોઝ ઓફ દેટ કીટોસિસ જે છે એ ક્લાયન્ટમાં પ્રેઝન્ટ નથી હોતું. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ હાઇપરઓસ્મોલર હાઇપરગ્લાઇસેમિક સિન્ડ્રોમ જે છે તેમાં ઓનસેટ જે છે ગ્રેજ્યુઅલ હશે કે ધીમે ધીમે જે છે કન્ડિશન જે છે એ સ્ટાર્ટ થશે, એનો પ્રોગ્રેસ થશે. Precipitating factors, infection, other stressors, and poor fluid intake. Manifestations such as altered central nervous system functions with neurological symptoms. Central nervous system function જે છે એમાં alteration જોવા મળશે. Neurological symptoms જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. And dehydration or electrolyte loss, same as diabetic ketoacidosis. Laboratory findings. Now, hyperosmolar hyperglycemic સિન્ડ્રોમ છે, સો એક્સ્ટ્રીમ હાઇપરગ્લાઇસેમિયા ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હોય છે. લેબોરેટરી ફાઇન્ડિંગ્સની અંદર બ્લડ ગ્લુકોઝ લેવલ, સિરમ ગ્લુકોઝ લેવલ જે છે મોર દેન 800 mg/dl હશે. ઓસ્મોલારિટી જે છે 350 મિલીઓસ્મોલ/લિટર મિલીઓસ્મોલારિટી જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. સિરમ કીટોન નેગેટિવ, સિરમ પીએચ જે છે મોર દેન 7.5, સિરમ બાયકાર્બોનેટ જે છે મોર દેન 20 મિલી ઇક્વિવેલન્ટ/લિટર. Serum potassium normal or low, serum sodium normal or low, blood urea nitrogen elevated, creatinine elevated, urine ketones છે નેગેટિવ હશે ક્લાયન્ટમાં. Interventions treatment is similar to that for diabetes ketoacidosis. Same જે છે HHS ની અંદર ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે જે ડાયાબિટીક કીટોએસિડોસિસમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. ટ્રીટમેન્ટ ઇન્ક્લુડ્સ ફ્લુઇડ રિપ્લેસમેન્ટ, correction of electrolyte imbalances and insulin administration. ટ્રીટમેન્ટ જે છે એમાં ફ્લુઇડ રિપ્લેસમેન્ટ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે, પ્લસ ડિહાઇડ્રેશન જે છે એની ટ્રીટમેન્ટ માટે ફ્લુઇડ રિપ્લેસમેન્ટ આપવામાં આવે છે, ઇન્સ્યુલિન એડમિનિસ્ટ્રેશન એન્ડ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સીસ જે છે એનું કરેક્શન કરવાનું. ફ્લુઇડ રિપ્લેસમેન્ટ ઇન ધ ઓલ્ડર ક્લાયન્ટ મસ્ટ બી ડન વેરી કેરફુલી because of the potential of heart failure.
જે ફ્લુઇડ રિપ્લેસમેન્ટ કરીએ છીએ, ફ્લુઇડ ઓવરલોડ થવાના ચાન્સીસ છે. ઓલ્ડર ક્લાયન્ટ જે છે એમાં કેરફુલી જે છે એ પ્રોવાઈડ કરીએ છીએ બિકોઝ હાર્ટ ફેલિયર થવાના ચાન્સીસ જે છે વધારે છે એટલા માટે. ઇન્સ્યુલિન પ્લેઝ અ લેસ ક્રિટિકલ રોલ ઇન ટ્રીટમેન્ટ ઓફ HHS than it does in treatment of diabetic ketoacidosis because ketosis and acidosis do not occur. Rehydration alone may decrease glucose levels. ઇન્સ્યુલિન જે છે એનો વાઇટલ રોલ જે છે એ એટલો બધો નથી હોતો. એનો રોલ જે છે એ જનરલી જે રિહાઇડ્રેશન માટે આપણે ફ્લુઇડ પ્રોવાઈડ કરીએ છીએ એના થ્રુ ગ્લુકોઝ લેવલ જે છે ડિક્રીઝ થઈ જશે, એટલે એનો ક્રિટિકલ રોલ જે છે ઇન્સ્યુલિનનો HHSમાં નથી કમ્પેર ટુ ડાયાબિટીક કીટોએસિડોસિસ. હવે એક્યુટ કોમ્પ્લિકેશન્સ હતી જે બી ડાયાબિટીક મેલાઇટિસ જે છે એની. 2 મિનિટ્સનો બ્રેક લઈએ, તેના આફ્ટર કન્ટિન્યુ કરીએ. Now, chronic complications of diabetes mellitus. Now, long term જે છે એ બોડી ઉપર કઈ કઈ ઇફેક્ટ થશે બીકોઝ ઓફ ડાયાબિટીસ મેલિટસ, કઈ કોમ્પ્લિકેશન્સ હશે. ફર્સ્ટ ઇઝ ડાયાબિટીક રેટાઇનોપેથી, chronic and progressive impairment of retinal circulation that eventually causes hemorrhage. Permanent vision changes and blindness can occur. The client has difficulty with carrying out the daily task of blood glucose testing and insulin injections. Diabetic retinopathy, chronic and progressive impairment થશે જે બી retinal circulation છે એનું, and because of that eventually hemorrhage જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. પરમાનન્ટ વિઝન ચેન્જીસ જે છે જે સેમ રેટાઇનોપેથી વાળા ક્લાયન્ટ્સમાં હોય છે એ રીતે પરમાનન્ટ વિઝન ચેન્જીસ હશે. બ્લાઇન્ડનેસ મે બી ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હોય. વિઝન ચેન્જીસ જે છે એના લીધે ક્લાયન્ટ જે છે કે જે એમનો ડેલી ટાસ્ક જે છે એ કેરી આઉટ નહીં કરી શકે. બ્લડ ગ્લુકોઝ ટેસ્ટિંગ જે છે ઓર ઇન્સ્યુલિન ઇન્જેક્શન જે છે એડમિનિસ્ટ્રેશન કરવાના છે તો એ ટાસ્ક જે છે ઇઝીલી કેરી આઉટ નહીં કરી શકે. Assessment findings: a change in vision is caused by the rupture of small microaneurysms in retinal blood vessels. Retinal blood vessels જે છે એમાં માઇક્રોએન્યુરિઝમ જે છે એ ફોર્મ થશે એન્ડ એ જે સ્મોલ માઇક્રોએન્યુરિઝમ્સ જે છે એના રપ્ચર થવાના લીધે વિઝન ચેન્જીસ જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. બ્લડ વિઝન રિઝલ્ટ્સ ફ્રોમ મેક્યુલર એડીમા, જે મેક્યુલા છે તો ત્યાં જે છે એડીમા પ્રેઝન્ટ હશે. મેક્યુલર એડીમાના લીધે બ્લર વિઝન ક્લાયન્ટમાં જોવા મળશે. સડન લોસ ઓફ વિઝન રિઝલ્ટ્સ ફ્રોમ રેટાઇનલ ડિટેચમેન્ટ. રેટિનલ ડિટેચમેન્ટ જે છે એના લીધે સડનલી વિઝન લોસ થશે. જે કર્ટેન વાળું વિઝન જે છે એની જગ્યાએ ટોટલી જે છે વિઝન લોસ જોવા મળશે ક્લાયન્ટમાં. કેટરેક્ટ રિઝલ્ટ્સ ફ્રોમ લેન્સ ઓપેસિટી. લેન્સ જે છે એની ઓપેસિટી થવાના લીધે કેટરેક્ટ જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. ઇન્ટરવેન્શન્સ મેન્ટેન સેફટી બીકોઝ વિઝન ચેન્જીસ થાય છે, પરમનન્ટ વિઝન ચેન્જીસ જોવા મળશે, મે બી બ્લાઇન્ડનેસ બી જોવા મળે ક્લાયન્ટમાં. તો ફર્સ્ટલી જે છે સેફટી મેન્ટેન કરવી ઇમ્પોર્ટન્ટ છે. અર્લી પ્રિવેન્શન બાય કંટ્રોલ ઓફ હાઇપરટેન્શન એન્ડ બ્લડ ગ્લુકોઝ લેવલ. Photocoagulation, laser therapy may be done to remove hemorrhagic tissue to decrease scarring and prevent progression of disease process. હાઇપરટેન્શન એન્ડ બ્લડ ગ્લુકોઝ લેવલ જે છે એ ઇન્ક્રીઝ થવાના લીધે બ્લડ વેસલ્સ જે છે ડેમેજ થાય છે એના લીધે જે છે રેટાઇનોપેથી જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ રહેશે. બ્લડ વેસલ ડેમેજ થવાના લીધે હેમરેજ થશે અને એના લીધે જે વિઝન ચેન્જીસ થાય છે. ફોટોકોએગ્યુલેશન જે છે એ પ્રોવાઈડ કરી શકાય, લેઝર થેરાપી પ્રોવાઈડ કરી શકાય કે જે હેમરેજિક ટિશ્યુઝ જે છે એને ડિક્રીઝ કરવા માટે એન્ડ ડિઝીઝ જે છે એના પ્રોસેસ જે છે એના પ્રોગ્રેશનને સ્ટોપ કરવા માટે લેઝર થેરાપી જે છે પ્રોવાઈડ કરી શકાય. Vitrectomy may be done to remove vitreous hemorrhages and thus decrease tension on the retina, preventing detachment. Vitreous hemorrhages જે છે તો એને રિમૂવ કરવા માટે વિટ્રેક્ટોમી જે છે પરફોર્મ કરવામાં આવે કે જેનાથી ટેન્શન જે છે એ ડિક્રીઝ થશે પ્લસ ડિટેચમેન્ટ જે છે રેટાઇનાનું એ બી પ્રિવેન્ટ થશે. કેટરેક્ટ રિમૂવલ વિથ લેન્સ ઇમ્પ્લાન્ટેશન ઇમ્પ્રુવ્સ વિઝન. ઇફ કેટરેક્ટ ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હોય તો લેન્સ જે છે એનું ઇમ્પ્લાન્ટેશન કરીને વિઝનને ઇમ્પ્રૂવ કરી શકાય.
Second condition is diabetic nephropathy, progressive decrease in kidney function. Kidneys જે છે એનું ફંક્શન પ્રોપરલી નહીં કરી શકે પ્રોગ્રેસિવલી. Assessment findings: microalbuminuria, thirst, fatigue, anemia, weight loss, sign of malnutrition, frequent urinary tract infections, signs of neurogenic bladder. Assessment findings જે છે કે જેમાં ડાયાબિટિક નેફ્રોપેથી જે છે કન્ટિન્યુઅસલી જે છે કે જે પોલીયુરિયા ગ્લેન્ડમાં પ્રેઝન્ટ હોય છે, પ્લસ કિડની જે છે એના પર પ્રેશર એન્ડ સ્ટ્રેસ આવે છે એટલે કિડની ફંક્શનિંગ જે છે ડિક્રીઝ થશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ જે છે એમાં માઇક્રો આલ્બ્યુમિન્યુરિયા હશે, આલ્બ્યુમિન જે છે યુરિનમાં પ્રેઝન્ટ હશે, પ્લસ થર્સ્ટ, ફટીગ, અનીમિયા જે છે પ્રેઝન્ટ હશે ક્લાયન્ટમાં, માલન્યુટ્રિશનના સાઇન્સ એન્ડ ન્યુરોજેનિક બ્લેડરના સાઇન્સ જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. ફ્રિકવન્ટલી જે છે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન ક્લાયન્ટની અંદર જોવા મળશે. Interventions: early prevention measures include the control of hypertension and blood glucose level. Early preventive measures જે છે લેવામાં આવે કે જેનાથી ડાયાબિટિક નેફ્રોપેથી જે છે એને પ્રિવેન્ટ કરી શકીએ. જે હાઇપરટેન્શન જે છે એને કંટ્રોલ કરવાનું, પ્લસ બ્લડ ગ્લુકોઝ લેવલ જે છે એને કંટ્રોલ કરવાનું. વાઇટલ સાઇન્સ અસેસમેન્ટ પ્લસ મોનિટર ઇન્ટેક એન્ડ આઉટપુટ, monitor the blood urea nitrogen, creatinine and urine albumin level, because kidneys જે છે ફંક્શન નહીં કરે તો ક્રિએટિનનું લેવલ ઇન્ક્રીઝ થશે, બ્લડ યુરિયા નાઇટ્રોજનનું લેવલ ઇન્ક્રીઝ થશે, આલ્બ્યુમિન લેવલ જે છે એનું એ બી ઇન્ક્રીઝ હશે. તો યુરિન આલ્બ્યુમિન લેવલ ચેક કરવામાં આવે છે બીકોઝ ક્લાયન્ટની અંદર જેમાં નેફ્રોપેથી હશે એવા ક્લાયન્ટ્સની અંદર માઇક્રો આલ્બ્યુમિનિરિયા જે છે પ્રેઝન્ટ હોય છે. Restrict dietary protein, sodium and potassium intake as prescribed. Avoid nephrotoxic medications કે જે કિડનીઝ જે છે એને અફેક્ટ કરે, એના ફંક્શનિંગ જે છે એને હાર્મ કરશે તો એવી મેડિકેશન્સ છે. નેફ્રોટોક્સિક મેડિકેશન જે છે એને અવોઇડ કરવાની. પ્રિપેર ક્લાયન્ટ ફોર ડાયાલિસિસ પ્રોસિજર્સ ઇફ પ્લાન. પ્રિપેર ક્લાયન્ટ ફોર કિડની ટ્રાન્સપ્લાન્ટ ઇફ પ્લાન. નવ ક્રોનિક કન્ડિશન છે, કિડનીઝ જે છે એ ડેમેજ થઈ જશે તો પછી એને ચેન્જ કરવી પડશે એટલે કિડની ટ્રાન્સપ્લાન્ટેશન જે છે ઇફ પ્લાન કર્યું તો ક્લાયન્ટને પ્રિપેર કરો. એન્ડ પ્રિપેર ક્લાયન્ટ ફોર પેન્ક્રિયાસ ટ્રાન્સપ્લાન્ટ ઇફ પ્લાન. Next condition is diabetic neuropathy, general deterioration of the nervous system throughout the body. Throughout the body in the nervous system જે છે એની અંદર ડેમેજ થશે. Complications include the development of non-healing ulcer of feet, gastric paresis and erectile dysfunctions. Complications જે છે તો જે અલ્સર્સ છે કે જે હીલ નહીં થાય, નોન હીલિંગ અલ્સર જે છે ફૂડની અંદર જોવા મળશે. જનરલી ડાયાબિટિક ફૂડ અલ્સર જે છે એ કોમન હોય છે ક્લાયન્ટ્સમાં ડાયાબિટીસના. ગેસ્ટ્રિક પેરેસિસ એન્ડ ઇરેક્ટાઇલ ડિસફંક્શન જે છે એ કોમ્પ્લિકેશન્સ છે કે જે ડેવલપ થશે ડાયાબિટિક ન્યુરોપેથી જે છે એના લીધે. ક્લાસિફિકેશન: ફોકલ ન્યુરોપેથી ઓર મોનોન્યુરોપેથી involves a single nerve or group of nerves, most frequently cranial nerve 3, oculomotor and 6 abutants, resulting in diplopia. જે cranial nerves જે છે એને અફેક્ટ કરશે. ક્લાસિફિકેશન છે એમાં ફોકલ ન્યુરોપેથી ઓર મોનોન્યુરોપેથી, કોઈ સિંગલ નર્વને ઓર ગ્રુપ ઓફ નર્વ્સ જે છે એને અફેક્ટ કરશે, એની અંદર ઇન્વોલ્વમેન્ટ જે છે જોવા મળશે. મોસ્ટ ફ્રિકવન્ટલી જે છે ઓક્યુલોમીટર નર્વ હોય છે એના બ્યુસન્સ જે છે એની અંદર જે છે એ ડેમેજ કરશે અને બીકોઝ ઓફ ધેટ ડિપ્લોપિયા જોવા મળશે એટલે કે ડબલ વિઝન જે છે ક્લાયન્ટમાં જોવા મળશે. Sensory or peripheral neuropathy affects distal portion of nerves, most frequently in the lower extremities. Sensory or peripheral neuropathy હશે તો જે ડિસ્ટલ પોર્શન જે છે નર્વ્સનું એ ડેમેજ થશે. તો એના લીધે જે એક્સ્ટ્રીમિટીઝ જે છે એ અફેક્ટેડ હશે. ઓટોનોમિક ન્યુરોપેથી સિમ્ટમ્સ વેરી અકોર્ડિંગ ટુ ઓર્ગન સિસ્ટમ ઇન્વોલ્વ. ઓટોનોમિક સિસ્ટમ જે છે એની અંદર ઇન્વોલ્વ હશે. ઓટોનોમિક ન્યુરોપેથીની અંદર જે સિમ્ટમ જે છે બેઝ શેના બેઝ પર હશે તો જે ઓર્ગન સિસ્ટમ જે છે ઇન્વોલ્વ હોય, જે ઓર્ગન અફેક્ટેડ થશે એના બેઝ પર જે છે એના સિમ્ટમ્સ જે છે ક્લાયન્ટમાં જોવા મળશે. અને કાર્ડિયોવાસ્ક્યુલર cardiac denervation syndrome, heart rate does not respond to changes in oxygenation needs and orthostatic hypotension. Cardiac denervation syndrome જે છે જે હાર્ટ રેટ હશે નોર્મલી
જે ઓક્સિજનેશન નીડ જે છે એના બેઝ પર હાર્ટ રેટ ચેન્જીસ થતા હશે. ફોર એક્ઝામ્પલ કે ઓક્સિજન જે છે બોડીમાં ડિક્રીઝ છે બીકોઝ બ્લડ સપ્લાય જે છે બ્લડ સપ્લાય થ્રુ ઓક્સિજન જે છે બોડીની અંદર કોઈ ઓર્ગનની અંદર કોઈ પાર્ટની અંદર જે છે એ ઇનફ અમાઉન્ટમાં સપ્લાય નથી થઈ રહ્યો, તો એને કમ્પન્સેટ કરવા માટે હાર્ટ જે છે એના હાર્ટ રેટને ઇન્ક્રીઝ કરી દેશે. એટલે જેટલું વધારે પમ્પિંગ થાય એટલું વધારે બ્લડ સર્ક્યુલેશન થાય, અને વધારે બ્લડ સર્ક્યુલેશન થવાના લીધે જે O2 સપ્લાય જે છે કે જે નથી મળતો એ હવે પ્રોપરલી મળે. અહીંયા જે છે કાર્ડિયાક ડિનર્વેશન સિન્ડ્રોમ જે છે, સો એની અંદર એવું થશે કે હાર્ટ રેટ જે છે રિસ્પોન્સ નહીં આપે, જે ઓક્સિજનેશન નીડની અંદર ચેન્જીસ થયા છે એને ઓક્સિજનનું લેવલ જે બી હશે, હાર્ટ રેટ જે છે જે એની જે ક્લાયન્ટની નોર્મલ રેટ્સ હશે એ જ પ્રમાણે હાર્ટ રેટ જે છે એ જોવા મળશે. ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હોય. પ્યુપિલરી ચેન્જીસની અંદર પ્યુપિલ ડઝ નોટ ડાયલેટ ઇન રિસ્પોન્સ ટુ ડિક્રીઝ લાઇટ. લાઇટ જ્યારે ડિક્રીઝ થાય ત્યારે પ્યુપિલ જે છે ડાયલેટ થાય છે. તો એ જ્યારે પણ પ્યુપિલરી ન્યુરોપેથી હશે ક્લાયન્ટની અંદર તો પ્યુપિલ જે છે એ કોઈ રિસ્પોન્સ નહીં આપે. ગેસ્ટ્રિક ડિક્રીઝ ગેસ્ટ્રિક એમ્પટીંગ, ગેસ્ટ્રોપેરેસિસ જે છે ક્લાયન્ટમાં હશે. યુરિનરી ન્યુરોજેનિક બ્લેડર હશે. સ્કિન જે છે એની અંદર ડિક્રીઝ સ્વેટિંગ, એડ્રિનલ ગ્લેન્ડ હશે તો હાઇપોગ્લાયસેમિક અનઅવેરનેસ. હાઇપોગ્લાયસેમિયા થઈ જશે ક્લાયન્ટને, બટ સિમ્ટમ્સ જે છે હાઇપોગ્લાયસેમિયાના જે છે પ્રેઝન્ટ નહીં હોય. રિપ્રોડક્ટિવ ઇમ્પોર્ટન્સ પેઇનફુલ ઇન્ટરકોર્સ જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. સો આ રીતે જે નર્વસ સિસ્ટમ જે છે એમાં બોડીના થ્રુઆઉટ ધ બોડી જે છે એમાં નર્વસ સિસ્ટમ જે છે એની અંદર ડેમેજ જોવા મળશે. ડાયાબિટીક ન્યુરોપેથી જે છે એમાં એના ક્લાસિફિકેશન્સ છે કે અલગ અલગ સિસ્ટમ જે છે એમાં કયા કયા સિમ્ટમ્સ જોવા મળશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ ડિપેન્ડ ઓન ક્લાસિફિકેશન. કયા ક્લાસિફિકેશન છે એના બેઝ પર ફાઇન્ડિંગ ડિપેન્ડ કરશે. પેરાસ્થેશિયાસ, ડિક્રીઝ ઓર એબસેન્ટ રિફ્લેક્સિસ બીકોઝ નર્વ્સ જે છે ડેમેજ થાય છે. ડિક્રીઝ સેન્સેશન ઓર ટુ વાઇબ્રેશન ઓર લાઇટ ટચ. પેઇન, aching and burning in the lower extremities. પુઅર પેરિફેરલ પલ્સીસ જે છે પુઅર હશે. તમે ફીલ કરશો તો જે નોર્મલ જે છે કે જે બાઉન્ડિંગ પલ્સ હોય એ તમે ફીલ નહીં કરી શકો. સ્કિન બ્રેકડાઉન એન્ડ સાઇન્સ ઓફ ઇન્ફેક્શન. weakness or loss of sensation in cranial nerve, 3 oculomotor, 4 trochlear and 5 trigeminal. 6 evidence જે બી weakness and loss of sensation છે જનરલી જે cranial nerves હોય છે એમાં 3rd oculomotor nerve છે, 4th trochlear, 5th જે છે trigeminal જે ફેસ જે છે એટલે જે અહીંયા ચીન જે છે એ પાર્ટની અંદર હોય છે આપણે ચેક કરીએ છીએ અને અબ્ડ્યુસન્સ. સો જેટલી બી નર્વ્સ જે છે એની અંદર ડેમેજ થશે અને જે છે સેન્સેશન લોસ થશે ક્લાયન્ટમાં. ડિઝનેસ, પોસ્ચરલ હાઇપોટેન્શન, નોઝિયા એન્ડ વોમિટિંગ. ડાયરિયા ઓર કોન્સ્ટિપેશન. ઇન્કોન્ટિનન્સ બીકોઝ ન્યુરોજેનિક બ્લેડર જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ છે. ન્યુરોજેનિક બ્લેડર જે છે એના લીધે જે સ્વિન્ચર્સ જે છે પ્રોપરલી વર્ક નહીં કરે તો એના લીધે ઇન્કોન્ટિનન્સ જે છે ક્લાયન્ટમાં જોવા મળશે. ડિસ્પેરોનિયા, ઇમ્પોર્ટન્સ, હાઇપોગ્લાયસેમિક અનઅવેરનેસ. જ્યારે હાઇપોગ્લાયસેમિયા ક્લાયન્ટમાં થશે તો ક્લાયન્ટ જે છે એમને એ હાઇપોગ્લાયસેમિયાથી અવેર નહીં હોય. જ્યાં સુધી બ્લડ ગ્લુકોઝ લેવલ ચેક ના કરવામાં આવે ત્યાં સુધી એ જે હાઇપોગ્લાયસેમિયાના જે બી સિમ્ટમ્સ જે છે એને માસ્ક કરી દેશે. Interventions. Early prevention measures include the control of hypertension and blood glucose level. Same જે છે જેટલા બી કોમ્પ્લિકેશન્સ હતા ક્રોનિક કોમ્પ્લિકેશન્સની અંદર ટ્રીટમેન્ટ જે છે ઇન્ટરવેન્શન્સની અંદર અર્લી પ્રિવેન્શન જે છે શેનાથી લેશો તો જે બ્લડ ગ્લુકોઝ લેવલ જે છે એને કંટ્રોલ કરવાનું એન્ડ હાઇપરટેન્શન જે છે એને કંટ્રોલ કરવાનું. કેરફુલ ફૂડ કેર ઇઝ રિક્વાયર્ડ ટુ પ્રિવેન્ટ ટ્રોમા. જે કેરફુલી ફૂડ કેર જે છે પ્રોવાઈડ કરવામાં આવે. ડાયાબિટીક ફૂડ અલ્સર જે છે તો એના પ્રિવેન્શન માટે ટ્રોમા પ્રિવેન્ટ થાય એના માટે કેરફુલી ફૂડ કેર પ્રોવાઈડ કરવામાં આવે છે. પ્રિવેન્ટિવ ફૂડ કેર ઇન્સ્ટ્રક્શન્સ. પ્રોવાઈડ મેડિક્યુલર સ્કિન કેર એન્ડ પ્રોપર ફૂડ કેર. સ્કિન કેર જે છે એ પ્રોવાઈડ કરવાની પ્લસ ફૂડ કેર પ્રોવાઈડ કરો. ઇન્સ્પેક્ટ ફીટ ડેલી એન્ડ મોનિટર ફીટ ફોર રેડનેસ, સ્વેલિંગ ઓર બ્રેક ઇન સ્કિન ઇન્ટિગ્રિટી. ડેલી જે છે એ ફીટ ચેક કરવાના, મોનિટરિંગ કરો રેડનેસ, સ્વેલિંગ ઓર બ્રેકડાઉન છે કે નહીં સ્કિન ઇન્ટિગ્રિટીની અંદર. Notify the primary healthcare provider if redness or a break in the skin occurs. Avoid thermal injuries from hot water, heating pads and baths. Thermal injuries જે છે ને અવોઇડ કરો. સ્કિન જે છે ઓલરેડી સેન્સિટિવ જે છે હશે
એટલે સ્કિન બ્રેકડાઉન થવાના ચાન્સીસ ક્લાયન્ટમાં વધી જાય છે. એટલે થર્મલ ઇન્જરીઝ છે અવોઇડ કરો. વોશ ફીટ વિથ વોર્મ નોટ હોટ વોટર એન્ડ ડ્રાય થોરોલી. અવોઇડ ફૂટ સોક્સ. સોક્સ જે છે ને અવોઇડ કરવાના, પ્લસ વોર્મ વોટર જે છે એનાથી ફીટ જે છે એને વોશ કરવાના, હોટ વોટરનો યુઝ નહીં કરવાનો. અવોઇડ ટ્રીટિંગ કોન્સ, બ્લિસ્ટર્સ ઓર ઇનગ્રોન ટોનેલ્સ. જે બી કોન્સ હોય છે ફીટની અંદર વધારે જોવા મળે. કોન્સ જે છે હાર્ડનિંગ જોવા મળશે સ્કિનની ઉપર, બ્લિસ્ટર ફોર્મેશન થયું હોય ઓર ઇનગ્રોન ટોનેલ્સ હોય તો એ જે છે એને ટ્રીટમેન્ટ પ્રોવાઈડ નહીં કરવાની. એના માટે જે છે એ સ્પેશિયાલિસ્ટ જે છે એમને કન્સલ્ટ કરવામાં આવે છે, જેને પોડિયાટ્રિસ્ટ કહેવાય. પોડિયાટ્રિક્સ જે છે એ જે બી ફીટ જે છે એના રિલેટેડ જેટલા બી પ્રોબ્લેમ હોય છે ડાયાબિટીસવાળા ક્લાયન્ટમાં એની ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરે છે. Do not cross legs or wear tight garments that may constrict blood flow. Apply moisturizing lotion to the feet but not between the toes. Toes જે છે અને between નો જે એરિયા જે છે ત્યાં મોઇશ્ચરાઇઝર જે છે અપ્લાય નહીં કરવાનું. લોશન જે છે તમે અપ્લાય કરી શકો છો જેવી ફીટ જે છે એમાં, બટ જે ટોઝ જે છે એની વચ્ચેનો જે એરિયા જે છે ત્યાં નહીં અપ્લાય કરવાનું. બીકોઝ એ જે છે એ મોઇસ્ટ જે છે એ ઓલરેડી હોય છે એ એરિયા. જેટલું વધારે મોઇસ્ટ રહેશે એટલું વધારે જે છે એને ડેમેજ થશે, એટલે એટલું વધારે બેક્ટેરિયલ ગ્રોથ થશે અને સ્કિન જે છે એને ઇન્ફેક્શન થશે. સો એટલા માટે ઇન બિટવીન ટોઝ જે છે મોઇશ્ચરાઇઝિંગ લોશન અપ્લાય નહીં કરવાનું. પ્રિવેન્ટ મોઇશ્ચર ફ્રોમ એક્યુમ્યુલેટિંગ બિટવીન ધ ટોઝ. મોઇશ્ચર જે છે એક્યુમ્યુલેટ ના થવું જોઈએ, બીકોઝ મોઇશ્ચર એક્યુમ્યુલેટ થશે એટલે એ જે એવું એન્વાયરમેન્ટ છે કે જ્યાં બેક્ટેરિયલ ગ્રોથ જે છે એ વધી જાય. એટલા માટે wear loose socks and well fitting not tight shoes. Do not go barefoot. લૂઝ સોક્સ જે છે વેર કરવાના, ટાઈટ ફિટિંગ સોક્સ જે છે વેર નહીં કરવાના, વેલ ફિટિંગ શૂઝ જે છે યુઝ કરવાના. બેરફૂટ જે છે ક્યાંય નહીં જવાનું, એટલે પગમાં જે છે કંઈ ને કંઈ પહેરીને જાઓ. wear clean cotton socks to keep the feet warm and change the socks daily. Avoid wearing the same pair of socks shoes 2 days in a row. એટલે સેમ જે છે શૂઝ જે છે એ સેમ પેર ઓફ શૂઝ જે છે એ કન્ટિન્યુઅસલી 2 days in a row વેર નહીં કરવાના. અવોઇડ વિયરિંગ ઓપન ટો શૂઝ ઓર શૂઝ વિથ અ સ્ટ્રેપ દેટ goes between the toes. ઓપન ટોઝ શૂઝ જે છે એને અવોઇડ કરવાના, ઓર સ્ટેપ હોય કે જે બિટવીન ધ ટોઝ જતું હોય એ સ્ટેપવાળા શૂઝ જે છે એને વિયર નહીં કરવાના. Check shoes for cracks or tears in the lining and for foreign objects before putting them on. શૂઝ જે છે વેર કરતા પહેલા ચેક કરી લો કે ક્રેક્સ છે કે નહીં, ઓર શૂઝ જે છે એમાં કોઈ શૂઝ જે છે ટીયર ડાઉન થઈ ગયેલા છે કે નહીં, પ્લસ ફોરેન ઓબ્જેક્ટ છે કે નહીં ચેક કરીને પછી શૂઝ વેર કરો. બ્રેક ઇન ન્યૂ શૂઝ ગ્રેજ્યુઅલી. કટ ટો નેલ્સ સ્ટ્રેટ અક્રોસ એન્ડ સ્મૂથ નેલ્સ વિથ એન એમરી બોર્ડ. સો જે ટો નેલ્સ જે છે એને સ્ટ્રેટ જે છે કટ કરવાના. અવોઇડ સ્મોકિંગ. ફોલો અપ વિથ પોડિયાટ્રી રેફરલ એન્ડ રેકમેન્ડેશન એઝ નીડેડ. એટલે જે પોડિયાટ્રિસ્ટ હોય છે સ્પેશિયલાઇઝ જે ફિટ જે છે એના કન્સલ્ટન્ટ જે હોય છે તો ફોલોઅપ માટે જે છે એમને રેફર કરી શકો છો. પોડિયાટ્રી રેફરલ જે છે એ ફોલોઅપમાં આપી શકો છો, રેકમેન્ડ કરી શકો છો ઇફ નીડેડ હોય તો. સો એ રીતે કેરફુલી ફૂડ કેર જે છે પ્રોવાઈડ કરવાનું. એડમિનિસ્ટર મેડિકેશન્સ એઝ પ્રિસ્ક્રાઇબ ફોર પેઇન રિલીફ. ઇનિશિયેટ બ્લેડર ટ્રેનિંગ પ્રોગ્રામ્સ બીકોઝ ન્યુરોજેનિક બ્લેડર છે એન્ડ ઇનકોન્ટિનન્સ ક્લાયન્ટમાં પ્રેઝન્ટ છે. એની ટ્રીટમેન્ટ માટે જે બ્લેડર ટ્રેનિંગ પ્રોગ્રામ છે ઇનિશિયેટ કરવાના. ઇન્સ્ટ્રક્ટ ઇન ધ યુઝ ઓફ ઇસ્ટ્રોજન કન્ટેનિંગ લુબ્રિકન્ટ ફોર ધોઝ વિથ ડિસ્પેરુનિયા. ડિસ્પેરુનિયા મીન્સ કે ડિફિકલ્ટી ઇન વોઇડિંગ યુરિન, એટલે પેઇનફુલ યુરિનેશન જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. સો એવા જે ક્લાયન્ટ કે જે લોકોની અંદર પેઇનફુલ યુરિનેશન જોવા મળે છે એવા ક્લાયન્ટ્સમાં જે છે એસ્ટ્રોજન કન્ટેનિંગ લુબ્રિકન્ટ જે છે એને યુઝ કરવા માટે ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો. પ્રિપેર ક્લાયન્ટ વિથ ઇમ્પોર્ટન્સ ફોર penile injections or other possible treatment options as prescribed. if impotence વાળા ક્લાયન્ટ હોય તો પેનલ ઇન્જેક્શન માટે ક્લાયન્ટને પ્રિપેર કરો ઓર અધર ટ્રીટમેન્ટ કે જે પ્રોવાઈડ કરવામાં ઓર પ્રિસ્ક્રાઇબ કરેલી હોય. કાર્ડિયક કોમ્પ્લિકેશન્સ may include microvascular disease, hypertension and hyperlipidemia. Care of diabetic client undergoing surgery. Preoperative care.
check with PHCP regarding withholding oral hypoglycemic medications or insulin. Now diabetic client છે and કોઈ બી સર્જરી જે છે એ પરફોર્મ થવાની છે એમના પર, તો બિફોર સર્જરી પ્રી ઓપરેટિવલી હાઇપોગ્લાયસેમિક મેડિકેશન જે છે એને ક્યારે વિથહોલ્ડ કરવાની ઓર ઇન્સ્યુલિન જે છે એને ક્યારે હોલ્ડ કરવાનું, એના રિગાર્ડિંગ જે બી કન્સર્ન છે એ PHCP સાથે ચેક કરો. Some long acting oral anti-diabetic medications are discontinued 24 to 48 hours before surgery. The long acting medications હોય છે anti-diabetic medication એ 24 to 48 hours before discontinue કરવામાં આવે. Metformin may need to be discontinued 48 hours before surgery and may not be restarted until renal function is normal post-operatively. Pre-operatively before 48 hours પહેલા જે છે એને ડિસ્કન્ટિન્યુ કરવામાં આવે છે મેટફોર્મિન જે છે એને, એન્ડ રિનલ ફંક્શન જે છે જ્યારે નોર્મલ ન થાય ત્યાં સુધી જે છે પોસ્ટ ઓપરેટિવલી મેડિકેશન જે છે એ પ્રોવાઈડ કરવામાં નથી આવતી. All other oral anti-diabetic medications are usually withheld on the day of surgery. બીજા જેટલા બી ઓરલ એન્ટીડાયાબિટિક મેડિકેશન્સ છે એ વિથહોલ્ડ કરવામાં આવે જ્યારે સર્જરી જે છે જે ડેના પરફોર્મ થવાની હોય ત્યારે. ઇન્સ્યુલિન ડોઝ મે બી એડજસ્ટેડ or withheld if IV insulin administration during surgery is planned. ઇન્સ્યુલિન ડોઝ જે છે એ બી એડજસ્ટમેન્ટ કરવામાં આવે ઓર એને હોલ્ડ પર કરવામાં આવે if IV એડમિનિસ્ટ્રેશન કરવાના હોય ડ્યુરિંગ સર્જરી તો. Monitor blood glucose level, administer IV fluids as prescribed. Post-operative care, administer IV glucose and insulin infusions as prescribed until the client can tolerate oral feedings. જ્યાં સુધી client જે છે oral feedings જે છે tolerate કરી શકે ત્યાં સુધીમાં જે છે IV glucose or insulin infusion provide કરો. Administer supplemental short-acting insulin as prescribed based on blood glucose results. Monitor blood glucose level frequently, especially if client is receiving parenteral nutrition. Blood glucose level જે છે ચેક કરવામાં આવે because parenteral nutrition વાળા client જે છે એમાં complication ની અંદર hyperglycemia હતું. તો જે client છે કે જે લોકોની અંદર parenteral nutrition provide કરતા હોય એવા client ને closely monitor કરવામાં આવે છે. blood glucose level જે છે frequently check કરવામાં આવે. When the client is tolerating food, ensure that the client receives an adequate amount of carbohydrates daily to prevent hypoglycemia. If client જે છે food receive કરતા હોય તો ચેક કરો કે કાર્બોહાઈડ્રેટ પ્રોપરલી મળે છે કે નહીં કે જેનાથી હાઇપોગ્લાયસેમિયા જે છે ને પ્રિવેન્ટ કરી શકાય. Client is at higher risk for cardiovascular and renal complications post-operatively. Post-operatively renal complication, cardiovascular complication થવાનો chances વધારે છે. Client is also at risk for impaired wound healing. Client જે છે એમાં wound healing જે છે એ impairment હશે એનું બી રિસ્ક જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. સો ચેપ્ટર જે છે અહીંયા ફિનિશ થાય છે. ડાયાબિટીસ જે છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હશે, એના સિવાય એની એક્યુટ કોમ્પ્લિકેશન્સ ઇમ્પોર્ટન્ટ છે, ક્રોનિક કોમ્પ્લિકેશન્સ ઇમ્પોર્ટન્ટ છે. એકવાર જે છે રિવાઇઝ કરીને નોટ્સ જે છે એમાં પેરાથાઇરોઇડ, હાઇપર પેરાથાઇરોઇડિઝમ એન્ડ હાઇપોપેરાથાઇરોઇડિઝમ. પેરાથાઇરોઇડનું ફંક્શનિંગ જે છે બ્લડ કેલ્શિયમ લેવલ જે છે ને રેગ્યુલેશન કરવાનું જે છે ફંક્શનિંગ પેરાથાઇરોઇડ ગ્લેન્ડ જે છે એનું પેરાથાઇરોઇડ જે છે કેલ્શિયમને રેગ્યુલેટ કરે છે. નોર્મલ જે છે સિરમ કેલ્શિયમ લેવલ જે 9.0 to 10.5 mg/dl હશે. પેરાથાઇરોઇડ જે છે એમાં હાઇપર પેરાથાઇરોઇડિઝમ હશે તો હાઇપર કેલ્શિયમિયા હશે, હાઇપોપેરાથાઇરોઇડિઝમ હશે તો હાઇપોકેલ્શિયમિયા હશે. Hyperparathyroidism increased production of parathyroid hormone resulting in high calcium. Hyperparathyroid hypercalcemia એ જે છે યાદ રાખવાનું. સાઇન એન્ડ સિમ્ટમ્સ, હાઈ કેલ્શિયમ જે છે એ બ્લડની અંદર પ્રેઝન્ટ હશે તો હાઇપરકેલ્શિયમિયાના જેટલા બી સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એ બધા ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. સ્ટોન્સ, કિડની સ્ટોન્સ જે છે ક્લાયન્ટમાં ફોર્મેશન થશે. બોન્સની અંદર ફ્રેક્ચર બોન્સ જે છે એ જોવા મળશે એટલે બોન્સ જે છે ઇઝીલી ફ્રેક્ચર થવાના ચાન્સીસ છે. એન્ડ ગ્રોન્સની અંદર કોન્સ્ટિપેશન એટલે કે ક્લાયન્ટ જે છે એમાં કોન્સ્ટિપેશન પ્રેઝન્ટ હશે. કોઝિસ જે છે ટ્યુમર, એડિનોમા જે છે નોટ કેન્સરસ ટ્યુમર હશે, મેલિગ્નન્ટ કેન્સરસ ટ્યુમર. વિટામિન ડી ડેફિશિયન્સી, GI ઇશ્યુઝ, માલ એબ્ઝોર્પ્શન થશે કેલ્શિયમ જે છે એનું, રિનલ ફેલિયર. ટ્રીટમેન્ટ જે છે
lower the high blood calcium level. IV furosemide and saline to flush out calcium. IV phosphate to lower calcium. Parathyroidectomy, cut the tumor out, જે બી ટ્યુમર હશે એને કટ કરીને રિમૂવ કરવામાં આવે. Hypoparathyroidism, decreased production or resistance of parathyroid hormone resulting in low calcium. લો કેલ્શિયમ હાઇપોકેલ્શિયમિયા જે છે એના સાઇન એન્ડ સિમ્ટમ્સ યાદ રાખવાના. એમાં ટી એન્ડ સી હતું, ટ્રેઝર સાઇન એન્ડ ટ્વેર્ક વિથ પીપી કફ, એ યાદ રાખવાનું કે જ્યારે પીપી કફ જે છે એ બાઇન્ડ કરી પ્રેશર આપશે એવું જે છે એ ટ્વિકિંગ થશે, એટલે કે હેન્ડ જે છે એ મૂવ થશે. ચોસ્ટિક સાઇન, ચીકી સ્માઇલ વેન સ્ટ્રોકિંગ ધ ફેસ, એટલે કે જ્યારે ફેસ જે છે એને સ્ટ્રોક કરવામાં આવે તો વન સાઇડ જે છે એ ટ્વિસ્ટ થશે, જેને ચોસ્ટિક સાઇન કહેવાય. એન્ડ ડાયરિયા. કોઝિસ જે છે, થાઇરોઇડેક્ટોમી પરફોર્મ કરવામાં આવે, થાઇરોઇડ ગ્લેન્ડ રિમૂવ કરી હશે. સો પેરાથાઇરોઇડ જે છે એ બી થાઇરોઇડની સાથે રિમૂવ થઈ જશે. પેરાથાઇરોઇડ ગ્લેન્ડ નહીં હોય તો પછી પેરાથાઇરોઇડ હોર્મોન સિક્રીશન નહીં થાય એન્ડ કેલ્શિયમ લેવલ જે છે એ બી ડિક્રીઝ થઈ જશે. લો મેગ્નેશિયમ, હાઇપોમેગ્નેશિયમ, કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ જે છે બંને ફ્રેન્ડ્સ હોય છે. સો હાઇપોકેલ્શિયમિયા, હાઇપોમેગ્નેશિયમિયા જે છે એ બી હશે. ઓટો ઇમ્યુન, બોડી એટેક્સ ધ પેરાથાઇરોઇડ્સ. રેડિયેશન ટ્રીટમેન્ટ, જે થાઇરોઇડ ગ્લેન્ડ જે છે એને ડેમેજ કર્યું હશે તો એના લીધે પ્રેઝન્ટ હશે. ટ્રીટમેન્ટ જે છે એમાં ઇન્ક્રીઝ લો બ્લડ કેલ્શિયમ, કેલ્શિયમ જે છે પ્રોવાઈડ કરવામાં આવે, આઈવી કેલ્શિયમ ગ્લુકોનેટ, વિટામિન ડી જે છે પ્રોવાઈડ કરવામાં આવે જેનાથી કેલ્શિયમ એબ્ઝોર્પ્શન થઈ શકે. સીઝર પ્રિકોશન્સ, ફિનોબાર્બિટોલ ટુ ડિક્રીઝ ન્યુરોનલ એક્સાઇટેબિલિટી. સીઝર પ્રિકોશન જે છે લેવામાં આવે બીકોઝ હાઇપોકેલ્શિયમિયા વાળા ક્લાયન્ટની અંદર સીઝર્સ જે છે થવાના ચાન્સીસ છે, તો ટ્રીટમેન્ટની અંદર સીઝર પ્રિકોશન્સ એન્ડ ફિનોબાર્બિટોલ જે છે પ્રોવાઈડ કરવામાં આવે. Diabetic ketoacidosis and HHNS, hyperosmolar hyperglycemic non-ketoacidosis syndrome, એન જે છે એના માટે નોન કીટોસિસ સિન્ડ્રોમ કહેવાય, બટ બુક જે છે એમાં HHS આપેલું છે. ડાયાબિટીક કીટોએસિડોસિસ ટાઈપ 1 ડાયાબિટીસ વાળા ક્લાયન્ટની અંદર હશે. ફાસ્ટર એન્ડ યંગર, ટી કમ્સ ફર્સ્ટ ઇન આલ્ફાબેટ, તો એ પ્રમાણે યાદ રાખવાનું કે ટાઈપ 1 ડાયાબિટીસ જે છે એમાં હશે સેપ્સિસના લીધે, સિકનેસના લીધે, સ્ટ્રેસ ઓર ઇન્સ્યુલિન જે છે સ્કીપ કરી દીધો છે એના લીધે ડાયાબિટીક કીટોએસિડોસિસ હશે. સાઇન એન્ડ સિમ્ટમ્સ ડ્રાય એન્ડ હાઈ શુગર, 250 પ્લસ 250 ઓર 500 પ્લસ જે છે પ્રેઝન્ટ હશે. કીટોન એન્ડ કોસ્મોસ રેસ્પિરેશન, કોસ્મોસ રેસ્પિરેશન જે છે ડીપ રેપિડ બ્રીથિંગ હશે, રેગ્યુલર રેસ્પિરેશન હોય પ્લસ ફ્રૂટી સ્મેલ જે છે બ્રીથિંગની અંદર હશે. એબડોમિનલ પેઇન, એસિડોસિસ. ટ્રીટમેન્ટ જે છે ડિહાઇડ્રેશન જે છે એની ફર્સ્ટ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે એન્ડ શુગર જે છે એને લો કરવા માટે ઇન્સ્યુલિન પ્રોવાઈડ કરવામાં આવે. આઈવી રેગ્યુલર ઇન્સ્યુલિન પ્રોવાઈડ કરવામાં આવે. બોલસ જે છે ઇફ ઓવર 250 mg per dl હોય તો આઈવી ઇન્સ્યુલિન પ્રોવાઈડ કરવામાં આવે, બિલો 200 સબક્યુટેનિયસ ઇન્સ્યુલિન પ્રોવાઈડ કરવામાં આવે. પોટેશિયમ જે છે એડ કરવામાં આવશે ક્લાયન્ટમાં ડ્યુરિંગ આઈવી ઇન્સ્યુલિન. રીઅસેસમેન્ટ જે છે ડાયાબિટીક કીટોએસિડોસિસ વાળા ક્લાયન્ટમાં પોટેશિયમ જે છે ચેક કરવામાં આવે, હાઈ બ્લડ ગ્લુકોઝ જે છે એ ચેક એના માટે અવર્લી બ્લડ ગ્લુકોઝ ચેક કરવામાં આવે, રિહાઇડ્રેશનની સાઇન્સ જે છે ચેક કરો. બ્લડ પ્રેશર સ્ટેબલ હશે, કેપિલરી ફિલ, સ્કિન કલર એન્ડ વોર્મ ટેમ્પરેચર હશે. યુરિન આઉટપુટ જે છે મોર દેન 30 ml per hour, સ્પેસિફિક ગ્રેવિટી જે છે લો થશે. પોટેશિયમ લેવલ ચેક કરવાનું, પોટેશિયમ આઈવી જે છે પ્રોવાઈડ કરશે તો ફર્સ્ટ એક્શન હાર્ટ મોનિટરિંગ કરવાનું. પોટેશિયમ જે છે એ આઈવી ફ્લશ જે છે એનાથી ઓર આઈવી પુશથી પ્રોવાઈડ નથી કરતા. પોટેશિયમ જે છે એ ઇન્ફ્યુઝન પંપનો યુઝ કરીને ડાયલ્યુટ કરીને પ્રોવાઈડ કરવામાં આવે છે. તો પોટેશિયમ જે છે કઈ રીતે પ્રોવાઈડ કરવાનું ચેક કરો, પોટેશિયમ લેવલ ચેક કરતા રહેવાનું એન્ડ કાર્ડિયાક મોનિટરિંગ કરવું ઇમ્પોર્ટન્ટ છે. હાઇપરઓસ્મોલર હાઇપરગ્લાયસેમિક સિન્ડ્રોમ, પેથો એન્ડ કોઝિસ જે છે ટાઈપ 2 ડાયાબિટીસ મેલેટસ જે છે એની અંદર જોવા મળશે. ઇલનેસ, ઇન્ફેક્શન એન્ડ ઓલ્ડર એજ હાર્ડર ટુ ફિક્સ જે છે હશે ક્લાયન્ટની અંદર, કે એટલી એજ થઈ ગઈ હશે કન્ડિશનને ફિક્સ ના કરી શકો તમે. સાઇન એન્ડ સિમ્ટમ્સ હાઈએસ્ટ શુગર ઓવર 600 mg હશે, હાયર ફ્લુઇડ લોસ, એક્સ્ટ્રીમ ડિહાઇડ્રેશન, હેડ ચેન્જ, એમાં
જે લેવલ ઓફ કોન્શિયસનેસની અંદર ચેન્જીસ હશે, કન્ફ્યુઝન, ન્યુરોલોજીકલ મેનિફેસ્ટેશન્સ, નો કીટોન્સ, નો એસિડ, નો ફ્રૂટી બ્રીથ એન્ડ નો કીટોન, સ્લોઅર ઓનસેટ એન્ડ સ્ટેબલ પોટેશિયમ. ટ્રીટમેન્ટની અંદર હાઇડ્રેશન જે છે એના માટે 0.9% નોર્મલ સલાઇન ફર્સ્ટલી પ્રોવાઈડ કરવામાં આવે, દેન હાઇપોટોનિક. સ્ટેબિલાઇઝ શુગર્સ, ઇન્સ્યુલિન જે છે પ્રોવાઈડ કરવામાં આવે. કોશન, ઇન્સ્યુલિન આઈવી ઓનલી, રેગ્યુલર ઇન્સ્યુલિન જે છે એ આઈવી થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે. IV bolus, IV titration, subcutaneous injections and IV and subcutaneous only. ઇન્સ્યુલિન જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે. ડાયાબિટીસ જે છે, સો ઇન્સ્યુલિન પેથોફિઝિયોલોજી જે છે ડાયાબિટીસમાં, ઇન્સ્યુલિન પુટ્સ ઇનટુ ધ સેલ, એટલે કે જેવી શુગર જે છે એને સેલની અંદર ઇન્સ્યુલિન જે છે એ લઈ જાય છે, પ્લસ એટલે કે શુગરનું મેટાબોલિઝમ કરે છે એન્ડ ગ્લાયકોજન જે છે એ ગ્લુકોઝને સ્ટોર કરે છે. ટાઈપ 1 ડાયાબિટીસ, નોન બોડી ડઝ નોટ પ્રોડ્યુસ ઇન્સ્યુલિન, ઓટોઇમ્યુન જે છે બોડી અટેક્સ કરશે, પેન્ક્રિયાસ જે છે એના પર. બોડી જે છે ઇન્સ્યુલિનને પ્રોડ્યુસ નથી કરતી, ઇન્સ્યુલિન ડેફિશિયન્સી હશે ટાઈપ 1 ની અંદર. ટાઈપ 1 જે છે એ હેરિડિટરી હોય. ટાઈપ 2 ઇન્સ્યુલિન રિસેપ્ટર જે છે એ વર્ક કરશે, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જે છે એ જોવા મળશે. ઇન્સ્યુલિન જે છે એનું પ્રોડક્શન તો થાય છે, બટ જે એનો યુઝ થવો જોઈએ, યુટિલાઇઝેશન થવું જોઈએ નથી થતું. Risk factors: metabolic syndrome, increased risk of diabetes, heart disease, stroke, BP, blood pressure medications, hypertension, blood sugar medications, insulin, oral diabetic or high blood sugar over 100 plus. obesity વાળા ક્લાયન્ટ જે છે એમાં ડાયાબિટીસ થવાના ચાન્સીસ વધારે છે. waist size 35 plus female and 45 plus male. lipids high, total cholesterol, triglyceride, LDL જે છે ઇન્ક્રીઝ હશે. SDL જે છે ડિક્રીઝ હશે. સાઇન એન્ડ સિમ્ટમ્સ: હાઈ શુગર હશે તો હોટ એન્ડ ડ્રાય, શુગર હાઈ, હાઇપરગ્લાયસેમિયા. 3 P's જે છે યાદ રાખવાના: પોલીયુરિયા, પોલીડિપ્સિયા એન્ડ પોલીફેઝિયા. લોઅર શુગર હશે એટલે કે હાઇપોગ્લાયસેમિયા હશે, લેસ ધેન 70 mg/dl. કોલ્ડ એન્ડ ક્લેમી, નીડ સમ કેન્ડી. એના પરથી યાદ રાખજો કે હાઇપોગ્લાયસેમિયા વાળા ક્લાયન્ટ જે છે એ કોલ્ડ, પેલ, સ્વેટી હશે, પ્લસ ક્લેમી સ્કિન હશે. ટ્રેમ્બલિંગ, નર્વસ, એન્ઝિયસ એન્ડ હાઈ વોશ એટલે કે હેડેક, ઇરિટેબલ, વીકનેસ, એન્ઝિયસ, સ્વેટી એન્ડ શેકી. હંગ્રી જે છે ક્લાયન્ટ ફીલ કરશે. કોઝિસ જે છે લો શુગર જે છે થવાના કોઝિસની અંદર એક્સરસાઇઝ, આલ્કોહોલ, ઇન્સ્યુલિન જે છે એ પીક ટાઈમ હશે એનો. ઇન્સ્યુલિન જે છે એના પીક ટાઈમ પર વર્ક કરે છે એટલે ગ્લુકોઝનું લેવલ જે છે ડિક્રીઝ થઈ ગયું. મોસ્ટ ડેડલી હાઇપોગ્લાયસેમિક બ્રેન વિલ ડાય. ફર્સ્ટ ટ્રીટમેન્ટ: અવેક, આસ્ક ટુ ઇટ juice, soda, crackers, low fat milk, not high fat milk or peanut butter. now question જે છે એમાં પૂછતા હોય છે હાઇપોગ્લાયસેમિયા વાળા ક્લાયન્ટ હોય તો હાઇપોગ્લાયસેમિક બ્રેન જે છે એની ડેથ થવાના ચાન્સીસ, એટલે કે બ્રેન ડેથ થશે. બ્રેન જે છે એના સેલ્સ જે છે વર્ક નહીં કરે, ગ્લુકોઝ નહીં મળે તો. એટલે હાઇપોગ્લાયસેમિયા વાળા ક્લાયન્ટ જે છે એમને ફર્સ્ટલી ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે એન્ડ એમાં જ્યુસ, સોડા, ક્રેકર્સ, કેન્ડી જે છે લો ફેટ મિલ્ક તમે પ્રોવાઈડ કરી શકો છો. એન્ડ ઇફ સ્લીપ હોય એટલે કે કોન્શિયસ ના હોય તો પછી તમે ટેક્સ્ટ્રોઝ 50% જે છે પ્રોવાઈડ કરો વિથ આઈવી ઓર ઓરલી જે છે તમે આઈવી જે છે પ્રોવાઈડ કરી શકો છો. કોઝિસની અંદર હાઈ શુગર જે છે, સેપ્સિસ, સ્ટ્રેસ, સ્કીપ્સ ઇન્સ્યુલિન એન્ડ સ્ટીરોઇડ્સ જે છે એના લીધે જે છે શુગર લેવલ ઇન્ક્રીઝ થઈ જશે. ટ્રીટમેન્ટની અંદર ઇન્સ્યુલિન જે છે પ્રોવાઈડ કરવામાં આવે. ઇન્સ્યુલિન એન્ડ એજ્યુકેશન માં ટ્રીટમેન્ટ જે છે, સો ટ્રીટમેન્ટમાં ડાયટ કયું પ્રોવાઈડ કરો? લો કાર્બ ડાયટ, સિમ્પલ શુગર, સોડા, કેન્ડી, વ્હાઇટ બ્રેડ ઓર રાઈસ, જ્યુસીસ. ગુડ હાઈ ફાઈબર, બ્રાઉન બીન રાઈસ, બીટ, પીનટ બટર જે છે પ્રોવાઈડ કરી શકો છો, જેમાં ફાઈબર જે છે હાઈ, હોલ વ્હીટ, ગ્રેન ઓન મિલ્ક. બેડ લો ફાઈબર, જે લો ફાઈબર જે છે વ્હાઇટ બ્રેડ, રાઈસ, બ્રેડ, પોટેટોઝ, ફ્રાઈઝ જે છે.
એ પ્રોવાઈડ કરવાનું. ડાયાબિટીક ફીટ જે છે એની કેર કઈ રીતે કરવાની? ડિલિશિયસ ફીસ્ટ ફોર બેક્ટેરિયા જે છે એઝ અ ડાયાબિટીક ફીટ. શું અવોઇડ કરવાનું? તો ફ્લિપ ફ્લોપ્સ, હાઈ હીલ્સ, નાયલોન્સ જે છે એને અવોઇડ કરો. ઓટીસી એટલે કે ઓવર ધ કાઉન્ટર કોન રિમૂવલ જે છે અવોઇડ કરો. જે કોન્સ હશે સ્કિન હાર્ડનિંગ થઈ ગયું હશે એને રિમૂવ નહીં કરવાનું. ઓવરલી હોટ બાથ્સ એન્ડ પેટ્સ. ટોઝ ઇન્જરીઝ જે છે તો એને અવોઇડ કરો. નેલ જે છે ને સ્ટ્રેટ કટ કરવાના. એન્કલેક્સ કીવર્ડ જે છે યાદ રાખો. ડેલી ઇન્સ્પેક્શન નોટ વીકલી. શૂઝ ફિટ પ્રોપરલી. સોફ્ટ કોટન સોક્સ. નેલ ટ્રીમ કટ સ્ટ્રેટ નોટ કર્વ એંગલ. કર્વ એંગલ ના હોવા જોઈએ, સ્ટ્રેટ જે છે કટ હોવા જોઈએ. નોન હિલિંગ સ્કિન વુન્ડ્સ જે છે ઇફ પ્રેઝન્ટ હોય તો પીએચસીબી જે છે એમને ઇન્ફોર્મ કરો. નો કેલસ રિમૂવલ, નો હેવી પાવડર, લાઇટ પાવડર, no rubbing feet hard vigorously, no hot baths or hot beds. કોમ્પ્લિકેશન જે છે તો કિડનીઝ જે છે એને અફેક્ટ કરશે. નેફ્રોપેથી, ક્રિએટિનિન જે છે ઓવર 1.3 હશે. આઈઝ જે છે એને અફેક્ટ કરશે તો રેટાઇનોપેથી હશે ક્લાયન્ટમાં. હાર્ટ જે છે એને અફેક્ટ કરશે. હાઇપરટેન્શન, એથેરોસ્ક્લેરોસિસ, બ્રેનની અંદર કાર્ડિયોવાસ્ક્યુલર ચેન્જીસ જે છે જોવા મળશે. સ્ટ્રોક જે છે થવાના ચાન્સીસ છે. નર્વ્સની અંદર ન્યુરોપેથી, લોસ ઓફ ફિલિંગ જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. ઓરલ હાઇપોગ્લાયસેમિક્સ જે છે ટાઈપ 2 ડાયાબિટીસ વાળા જે છે ટાઈપ 2 ની અંદર. ડાયટ એન્ડ એક્સરસાઇઝ બિફોર ઓરલ મેડિકેશન એન્ડ ઇન્સ્યુલિન. મેટફોર્મિન, મિનિમલ ચાન્સ ઓફ લો શુગર. હાઇપોગ્લાયસેમિયા થવાના ચાન્સીસ જે છે મિનિમલ હશે. વેઇટ લોસ, લેક્ટિક એસિડોસિસ, નો આલ્કોહોલ પ્લસ સ્ટોપ 48 hours બિફોર એન્ડ આફ્ટર. ગ્લિપિઝાઇડ ગ્લિબ્યુરાઇડ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે. મેટફોર્મિન જે છે એ બી ઓરલ હાઇપોગ્લાયસેમિક છે એન્ડ ગ્લિબ્યુરાઇડ જે છે એ બી ઓરલ હાઇપોગ્લાયસેમિક છે. બેડ ફોર કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર. સીએચએફ વાળા જે બી ક્લાયન્ટ હોય તો એમાં જે છે ગ્લિબ્યુરાઇડનો યુઝ નથી કરતા. લો બ્લડ સુગર, અવોઇડ આલ્કોહોલ. ટોક્સિક રિનલ, લીવર એન્ડ એલ્ડરલી પોપ્યુલેશન. રિનલ જે છે એના માટે ટોક્સિક જે છે હોય છે ગ્લિબ્યુરાઇડ જે છે. લીવર જે છે એને બી અફેક્ટ કરી શકે છે. સનબર્ન, સનસ્ક્રીન એન્ડ પ્રોટેક્ટિવ ક્લોથિંગ. જે ગ્લિબ્યુરાઇડ લેતા હોય ક્લાયન્ટ્સની અંદર સનબર્ન થવાના ચાન્સીસ છે એટલા માટે ક્લાયન્ટને કહેવાનું કે સનસ્ક્રીન જે છે અપ્લાય કરે એન્ડ પ્રોટેક્ટિવ ક્લોથિંગ જે છે વેર કરે. થાયાઝોલિડાઇનાઇડ જે છે લિડાઇનિરોડ જે છે પ્રોવાઈડ કરવામાં આવે. જનરલી એ હાર્ટ ફેલિયર વાળા ક્લાયન્ટ જે છે એમને પ્રોવાઈડ નથી કરતા. લીવર ફેલિયર વાળા ક્લાયન્ટ બી પ્રોવાઈડ નહીં કરવાના. ઇન્સ્યુલિન જે છે એની ટિપ્સ છે. પીક્સ પ્લસ પ્લેટ્સ, food during peak times, prevent hypoglycemia, no peak, no mix, long acting old guides, determine and Claritin જે છે બંનેની અંદર પીક લેવલ જે છે ચેક કરવાનું. અહીંયા આગળ જે છે તમને ગ્રાફ આપ્યો છે. લોંગ એક્ટિંગ કયા ઇન્સ્યુલિન છે એમાં નો પીક નો મિક્સ એમાં જે ગ્લેડમિન છે. લેવમિડ જે છે લોંગ એક્ટિંગ છે. એનપીએચ જે છે ઇન્ટરમીડિયેટ, નેવર આઈવી ડ્રીપ ઓર આઈવી બેગ. જે એનપીએચ હોય ઇન્ટરમીડિયેટ પ્રોવાઈડ કરવાના. આઈવી ડ્રીપ જે છે એ પ્રોવાઈડ નહીં કરવાનું, આઈવી બેગ નહીં. જે જનરલી મિક્સ કરે તો ક્લિયર ટુ ક્લાઉડી હોય છે. એનું પીક ટાઈમિંગ જે છે એ 4 to 12 hours હશે. જેવું તમે એડમિનિસ્ટ્રેશન કર્યા એના 4 to 12 hours પછી જે છે પીક ટાઈમ હશે. રેગ્યુલર જે છે એમાં રેડી ટુ ગો આઈવી રેગ્યુલર ઇન્સ્યુલિન હોય છે કે જ્યારે બી તમારે યુઝ કરવું હોય તો તમે આઈવી જે છે એના થ્રુ રેગ્યુલર ઇન્સ્યુલિન પ્રોવાઈડ કરી શકો છો. અને રેપિડની અંદર એસ્પાર્ટેન લિસ્પ્રો પ્રોવાઈડ કરવામાં આવે છે. કે અહીંયા જે છે સ્ટોપ રાખીએ. મેડિકેશન જે છે કાલથી કન્ટિન્યુ કરશું. Any doubt, any question? No, ma'am. Okay, if કોઈ doubt કોઈ question ના હોય તો you guys can leave now. Thank you.